મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ કરાવીને ઠાકોરજીને અપનાવ્યા અને પ્રભુએ સ્વીકાર કર્યા તો હજારો દોષોથી ભરેલો જીવ વૈષ્ણવ કહેવડાયો. આપણને વૈષ્ણવ બનવાનું સન્માન શ્રી મહાપ્રભુજી આપ્યું છે. અને એટલે આવી મહત્તા, અનેક દોષોથી ભરેલા જીવને પ્રભુએ સ્વીકાર કરી. એક સાધારણ વ્યક્તિમાંથી વ્રજભક્ત બનવાનું સૌભાગ્ય આપણને આપ્યું. વિચાર તો કરો, કેવો કૃપાનો આ માર્ગ છે. આપણે તો એક દૂધની કટોરી ભોગ ધરીએ મંગળામાં. શું ધર્યું? એક વાટકી દૂધ, અને બદલામાં યશોદાજી જેવો આનંદ આપણને મળ્યો. વિચાર કરો, આવી તુચ્છ વસ્તુના બદલામાં યશોદાજી જેવું સૌભાગ્ય કોઈ આપે? કલ્પના ન થઈ શકે. કલયુગમાં સારસ્વત કલ્પના હજારો વર્ષો વ્યતીત થયા બાદ પણ, એ ભલે ઇન્ડિયા હોય કે યુકે હોય, પણ એ 2x2નું નાનકડું આપણું મંદિર ખોલીએ અને લાલનને જગાવીને દર્શન કરીએ તો સારસ્વત કલ્પમાં યશોદાજીને જે આનંદ થતો, એ કલયુગમાં આજે આપણને ઘરે આનંદ મળે છે. વિચાર તો કરો, કેવી કૃપા મહાપ્રભુજી. ઘણીવાર વિચાર કરીએ તો આપણને એમ થાય કે આવા કલયુગી જીવને પણ વ્રજભક્તો સમો આનંદ મહાપ્રભુજી સિવાય બીજું કોણ આપી શકે? બાકી બધે જઈએ, બધું બરાબર લાગે, વ્યવહાર જગત વ્યવસ્થા સારી લાગે, કદાચ વધારે ચોખ્ખાઈ દેખાય, કદાચ બધું બરાબર છે, પણ એક હવેલીમાં આવીને જે આનંદ મળે છે ને, એવો જ લાગે જાણે નંદાલયમાં જઈને આનંદ મળે. જાણે નંદ બાબાના ઘરે આ શ્રીનાથ ધામના પગથિયા ચડીએ, અંદર દ્વારમાંથી પ્રવેશ કરીએ અને એવું લાગે જાણે નંદાલયમાં આવી ગયા, જાણે નંદ બાબાને યશોદાજીના ઘરે આવી ગયા. એ કોઈ 4 ઈંટ પથ્થરનું દિવાલનું ઘર ન લાગે. ઠાકોરજી બિરાજી જાય ત્યારે એમ જ લાગે આ તો નંદાલય છે. એવો જ આનંદ આપણને લાગે. અને એમાં પણ જ્યારે શ્રીનાથ ધામના નિજ મંદિરના દ્વાર ખુલે અને અમારો ગોપાલ પ્રભુ, અમારો શ્રીનાથજી બાબા મંદ મંદ સ્મિત કરતો તમારી સામે કૃપા દૃષ્ટિ કરતો હોય, ત્યારે તો એમ લાગે જાણે ઓવારણા લઈ લઉં એના. એવો વાલો આપણને લાગે. અને એમાં પણ બાજુમાં જઈએ, બાજુના કક્ષમાં એ વલ્લભ ભવનમાં, ત્યાં તો મહાપ્રભુજી બિરાજતા હોય, ગુસાઈજી બિરાજતા હોય, યમુનાજી કૃપા દૃષ્ટિ કરતા હોય, અને હવે તો સુદર્શન અને ધ્વજાજી બિરાજે છે. જાણે કોઈ યાત્રા કરીને ના આવ્યા હોય એવું શ્રીનાથ ધામમાં લાગે. અને એક એક સ્વરૂપની છટા ખરેખર અદ્ભુત છે, અદ્વિતીય છે. આપણને પ્રવેશતાની સાથે ભૂલી જઈએ કે ક્યાંક વિદેશમાં છીએ, ક્યાંક કોઈ યુકેમાં છે. એમ જ લાગે જાણે નંદ બાબાના ઘરમાં, નંદાલયમાં, જાણે નાથદ્વારાની ગલીઓમાં આપણે ફરતા હોય. એવો ભાવ આપણને શ્રીનાથ ધામમાં આવે. તો કેટલી મોટી કૃપા મહાપ્રભુજી આપણા ઉપર કરી. વર્ષોથી કેટલા લોકોના પરિશ્રમ હતા, પણ પ્રભુ કોના હાથે કરાવવા માંગે, અને પ્રભુએ નિમિત્ત કર્યા. સૌથી પ્રાચીનતમ મંદિર શ્રીનાથજીનું આ યુકેની ભૂમિ પર કોઈ હોય તે આપણી વ્રજધામ હવેલી લેસ્ટર છે. કેટલા વર્ષો પહેલા, અને પણ કોઈ વ્રજવાસી શાસ્ત્રીજીના હસ્તે ત્યાં આ બધા કાર્યો ચાલતા પુષ્ટિ માર્ગીએ. કેટલાના વડીલો બાઓ ત્યાં મંદિરોમાં પાઠ કરવા, માળા કરવા જતા. અને જ્યારે એવા સંજોગ આવ્યા કે એને પુનઃ નવનિર્માણ થાય, પ્રભુએ ત્યાં પણ આપણને નિમિત્ત કર્યા વૈષ્ણવ સંઘ યુકે દ્વારા. અને આ 2 હવેલીઓ એવી છે ને જે શ્રીનાથજીની માલિકીની હવેલીઓ છે, કે એના ઓનર સ્વયં પ્રભુ છે. એટલે શુદ્ધ પુષ્ટિ માર્ગી સ્થાન જેને કહી શકાય. અને એક સંકલ્પ ઘણા, જ્યારથી કદાચ 20-22 વર્ષ થયા હશે, પહેલો પગ જ્યારે યુકેની ભૂમિ પર મૂક્યો, અને એમ થયું કે અહીંયા એક શ્રીનાથજીનું એક નંદાલય હોવું જોઈએ, કે જે શ્રીનાથજીનું હોય, વૈષ્ણવોનું હોય. અને એ સંકલ્પ સાથે સાથે આ શ્રીનાથ ધામનું નિર્માણ. અને એવો ચેલેન્જ હતું, એમ થાય કે કેમ થઈ શકશે. બધાને એમ હતું કે આટલું મોટું એક ટાસ્ક, એક મોટું એક પ્રયાસ, અને આપણો સમાજનું સામર્થ્ય, પણ ઠાકોરજીના કાર્યો તો ઠાકોરજી જ પૂરા કરાવતા હોય છે. એ આપણી ગણતરીમાં બેસતા નથી હોતા. એ તો ઘણીવાર બેસીએ કે આપણે આટલા લોકો, આટલું ફંડ, આટલું મોટું સ્થાન ક્યાંથી થાય, કઈ રીતે સંભવ થાય. પણ પ્રભુ છે ને,
એટલે હું તો હંમેશા જ્યાં પણ આજે દુનિયાભરમાં ભગવત કૃપાથી ઓસ્ટ્રેલિયાથી લઈને અમેરિકા સુધી કેટલા દેશોમાં આજે ભગવત કૃપાથી હવેલીના ધામ, કારણ કે વૈષ્ણવ સંઘ જે ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘના માધ્યમથી આપણે વાતો નથી કરતા, આપણે કામ કરીએ છીએ. આપણે સ્વપ્ન નથી બતાવતા, આપણે સપનાઓ સાકાર કરીએ છીએ. એક નાનકડા બાળકના સ્વપ્ન હોય કે વડીલ બાજીઓની જ્યારે ઝાંખી પડેલી આંખોના સપના હોય કે ક્યારે અહીંયા શ્રીનાથજીનું ધામ બને. અને આપણા વૈષ્ણવ સંઘે દુનિયાભરમાં વૈષ્ણવના સ્વપ્ન સાકાર કર્યા છે. કારણ કે જ્યારે જે વાત કહેવાય છે એ પૂરી કરાઈ છે. આ આપણો એક રેકોર્ડ છે, આપણો એક ઇતિહાસ છે કે જ્યારે પણ કોઈ આપણે સંકલ્પ સમાજ આગળ મૂક્યો છે તેને ઘણીવાર ઘણી વ્યવસ્થાઓને કાયદાઓને કારણે થોડી અવેર થાય પણ ખરા, પણ છતાંય એ સ્વપ્નો જે વચનો કહેવાયા છે એ બધા પૂરા થયા છે. એ આફ્રિકાનું આપણું વલ્લભધામ હોય, તમે જુઓ ગૌરવ લઈ શકાય એવું નૈરોબીનું વલ્લભધામ હોય, એ આજે ઓસ્ટ્રેલિયાના દરેક શહેરો હોય, સિડની હોય, મેલબર્ન હોય, એડિલેડ હોય, પર્થ હોય, દરેક જગ્યાએ. હમણાં પર્થ ખાતે આ વર્ષે ઉદ્ઘાટન કર્યું. એટલી ભવ્ય હવેલીનું નિર્માણ થયું છે કે ક્યારેક જવાનું થાય તો ચોક્કસ દર્શન કરવા જજો. અને હવે એવા સંજોગો થઈ ગયા છે જ્યાં હવેલીઓ બની છે એ બધી હવે નાની પડવા લાગી છે. એટલે હવે તો એના વિકાસના કાર્યો હવે તો શરૂ થવાના છે કે એનો વિકાસ કેમ થાય કે અને કેમ એનો વિસ્તાર કરી શકાય કે વધારેથી વધારે લોકો જોડાય. વિશ્વના 50 દેશોની જે યાત્રાનો સંકલ્પ હતો અને એ સંકલ્પની એક વિશિષ્ટ પ્રકારની પુષ્ટિ ભક્તિ પ્રચાર યાત્રા આ આપણે લંડનની કથા પૂરી થશે તો પહેલી વાર કોઈ વલ્લભકુલ દ્વારા આખા યુરોપના 14 દેશોની યાત્રા કરવામાં આવવા જઈ રહી છે. ત્યાં ભગવત સ્વરૂપો બિરાજમાન થશે, સત્સંગોની સ્થાપના થશે અને એનો એક યાત્રાનો, અને પછી યુરોપની પણ એક વધાઈ તમને બધાને પછી આપીશ. એમાં એ સાંભળીને પણ તમને આનંદ થશે. પણ બધું પાકું થાય પછી કહેવું, અને કહેવું તો એ કરવું. તો એક યુરોપ ખાતેનું પણ એક શ્રીનાથજી બાબાનું ધામ ટૂંક સમયમાં તમને એનાઉન્સ કરવામાં આવશે કે જે આખા યુરોપને સંકલિત કરી અને એવી ભવ્ય ધામ પણ એનું પાકું થઈ અને બધી રૂપરેખા ઘડાશે પછી તમને એમની વધાઈ મળશે. તો આ એક યાત્રા, એક જીવન યાત્રા, એક વૈષ્ણવ પ્રચાર યાત્રા, એક વૈષ્ણવ ગૌરવ યાત્રા, પ્રાઉડ ટુ બી એ વૈષ્ણવનો કેમ્પેઇન લઈ અને આજે વિશ્વભરમાં એ ઈસ્ટના જાપાનથી લઈ, ન્યૂઝીલેન્ડથી લઈ અને છેક યુએસએના જુદા જુદા વિવિધ શહેરો સુધીની એ યાત્રા થઈ રહી છે. આફ્રિકાના કેટલા દેશોમાં વૈષ્ણવ સંઘની સ્થાપનાઓ દ્વારા, ભગવત સ્વરૂપોની પધરામણી દ્વારા આ એક ક્રાંતિનો સંચાર થઈ રહ્યો છે. મને એમ લાગે છે આ છેલ્લા હવેના 5 વર્ષમાં 50 નહીં પણ 100 દેશોમાં શ્રીનાથજી બાબા બિરાજતા હશે અને વૈષ્ણવ સત્સંગ ચાલતા હશે. આ પ્રકારનો સંગ તો પ્રભુ જ કરાવે છે. ક્યાંથી લોકોની વિનંતીઓ આવતી હોય છે, દેશોના નામે ન સાંભળ્યા હોય એવા દેશોથી લોકોની વિનંતી આવે કે અહીંયા પણ શરૂ કરો, અમે પણ તૈયાર છીએ. તો મને ઘણી પ્રસન્નતા છે કે એવા અમને કાર્યકર્તાઓ, ટ્રસ્ટીઓ મળ્યા છે દુનિયાભરમાં કે જે લોકોને જે જવાબદારીઓ સોંપી છે એટલી ઉત્તમ રીતે એ લોકો નિભાવે છે કે મારે જોવું જ નથી પડતું. અને હવેલીનો વિકાસ દિન પ્રતિદિન થઈ રહ્યો છે. ઠેર ઠેર મને ગૌરવ છે એ વાતનું કે મને બહુ સારા લોકો મળ્યા છે. જ્યાં કાર્યો થઈ રહ્યા છે, અભૂતપૂર્વ કાર્યો થઈ રહ્યા છે. અને એની સાથે સાથે ગઈ વખતે જે એનાઉન્સ કર્યું હતું વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ, એનો સંકલ્પ એ પણ સર્જન તરફ આગળ વધી રહ્યો છે અને એની કાર્યવાહી આગળ વધી રહી છે. 2 વર્ષ પછી મહાપ્રભુજીનો 550મો વર્ષ આવી રહ્યો છે અને ભાવ એ છે કે 550મા વર્ષે આ વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ વૈષ્ણવ સમાજને સમર્પિત કરવામાં આવે. આવા અનેક પ્રકલ્પો, સંકલ્પોનો યાત્રા રોકાવાની નથી. આ તો એક સંકલ્પો પ્રભુ આપતા જશે. અને વૈષ્ણવ સમાજ માટે શું કરી શકાય, વલ્લભકુલનો આ દેહ મળ્યો છે તો આજ સુધી વૈષ્ણવ સમાજે વલ્લભકુલ માટે ઘણું કર્યું છે. હવે અમારો વારો છે કે અમે વલ્લભકુલ વૈષ્ણવ સમાજ માટે શું કરી શકીએ એના સંકલ્પ સાથેની આ યાત્રાઓ છે. અને ઠેર ઠેર
હજારો લાખો લોકો આજે જોડાયા છે કથાના માધ્યમોથી, અનેક સોશિયલ મીડિયાના માધ્યમોથી પ્રવચનો સાંભળી કેટલા લોકોના જીવનમાં પરિવર્તનો આવ્યા છે. અને ઠેર ઠેર સત્કર્મો શરૂ કરે. હું તો જ્યાં એમને કહું, અમે ભલે ના હોઈએ પણ જે પણ રીતે આપ સંકલ્પ કરો, ટ્રસ્ટો બનાવો, મંડળો બનાવો, મંદિરો બનાવો, અને જ્યાં ત્યાં હોસ્પિટલો બનાવો, ગરડાઘર બનાવો, અને ત્યાંથી મહાપ્રભુજીના નામે આ સંકલ્પોની શરૂઆત કરો. મહાપ્રભુજીએ જે કાર્ય સમગ્ર માનવ સૃષ્ટિ માટે કર્યું છે એ મહાપ્રભુજીના હાથમાં હાથ મેળવો, એમના ચરણારવિંદની સાથે સાથે ચાલો અને સમાજ કલ્યાણના કાર્યોમાં જોડાઈ જાઓ એવો ઉદ્ઘોષ કરું છું. આપણો આ સપ્તરસ મહોત્સવનો આજનો વિષય છે શ્રીનાથજી. શ્રીનાથજી સ્વરૂપ રસ એ આજનો રસ છે. આપણી સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિના આરાધ્ય એટલે શ્રીનાથજી. બાકી જેટલા પણ ભગવત સ્વરૂપો છે એ શ્રીનાથજીના જ ભિન્ન ભિન્ન સ્વરૂપો છે. અરે તમારા ઘરે પણ જે લાલન કે શ્રીજી બિરાજતા હોય ને, એ પણ નાથદ્વારામાં બિરાજતા શ્રીનાથજીનું જ પ્રતિનિધિ સ્વરૂપ છે. અને એનું પ્રમાણ શું? મારા લાલન જુદા અને નાથદ્વારાના શ્રીનાથજી જુદા એવો ભાવ પુષ્ટિ માર્ગમાં નથી. એ જ શ્રીનાથજી બાવાના દર્શન કરી તમને જ્યારે તાપ થયો કે શ્રીનાથજીની ઝાંખી તો કરું છું, પણ આ શ્રીનાથજી બાવાને સ્નાન કરાવવાનો કેવો આનંદ હશે, એને ભોગ ધરવાનો કેવો આનંદ હશે, એને શૃંગાર અને વસ્ત્ર ધરવાનો કેવો આનંદ હશે, એના મંગળા શૃંગાર રાજભોગ શયન કરાવવાનો કેવો આનંદ હશે. એ શ્રીનાથજીની ઝાંખી કરતા કરતા તમારા હૃદયમાં જ્યારે તાપ થયો કે મને દર્શન તો મળે છે પણ આવું સેવા કરવાનું સુખ નથી મળતું, અને એ જે તમારા હૃદયમાં તાપ થયો એ તાપના શમન માટે એ જ શ્રીનાથજી બાવા લાલન બનીને તમારા ઘરે બિરાજવા માટે આવી ગયા. આ તમારા વિરહનું પરિણામ છે જે તમારા ઘરે તમારા ઠાકોરજી બિરાજે છે. એ શ્રીનાથજી ચિત્ર સ્વરૂપે હોય કે લાલન સ્વરૂપે છે, એ તો છે જ શ્રીના નાથ. શ્રી કોણ? તો કે સ્વામિનીજી, રાધાજી. એ જે શ્રી છે ને આપણે ત્યાં, એ સ્વામિનીજી છે, એ રાધાજી છે, અને એમના નાથ, એમના સ્વામી એ આપણા શ્રીનાથજી. તો શ્રીનાથજી સ્વરૂપ રસ, કારણ કે એ તો રસો વૈસ, આ બધા જ રસરૂપ છે, રસો વૈસહ છે. રસ એટલે તમારા હૃદયમાં જે પ્રભુને જોઈને પ્રેમ જાગે છે, જે લાગણીઓ જાગે છે ને, જે આનંદ જાગે છે ને, એને જ કહેવાય રસ. એને રસ કહો, કૃષ્ણ કહો, આનંદ કહો, પ્રેમ કહો, આ બધા સમાનાર્થી શબ્દો છે, પણ શાસ્ત્રોમાં એને રસો વૈસહ કહ્યો છે. અને એટલા માટે આ રસના અનુભવ આપણે 7 દિવસમાં કરીશું. એ જ શ્રીનાથજીના વૈવિધ્ય જે ભક્તોને આનંદનું દાન કરવા માટે આપે ધારણ કર્યા, એ જ શ્રીનાથજી વલ્લભ રૂપે કેમ પધાર્યા. શ્રીનાથજી પ્રભુ છે તો વલ્લભ મહાપ્રભુ છે. એ જ શ્રીનાથજી ગુસાઈજી રૂપે કેમ પધાર્યા. રૂપ બેઉ એક તે ભિન્ન થઈ વિસ્તરે, એ તો એ જ છે. અને ભિન્નતા અને વૈવિધ્યનો આનંદ. આ જેટલા રાસમાં ગોપીજનો પણ છે લીલાના, એ પણ એકમાંથી જ અનેક થયા છે. ઠાકોરજીના મુખારવિંદમાંથી સ્વામિનીજી, સ્વામિનીજીના મુખારવિંદમાંથી ચંદ્રાવલીજી, ચંદ્રાવલીજીના મુખારવિંદમાંથી લલિતાજી. આમ એક જ સ્વરૂપનો આ બધો વિસ્તાર છે. લીલામાં ભેદ નથી હોતો, વૈવિધ્ય હોય છે, અને વિવિધતાનો આનંદ લેવાનો હોય છે. એટલે અહીંયા રાગ દ્વેષ તેજો આ બધો, આને આમ મળ્યું આને ન મળ્યું, એવો લૌકિકતાનો વિચાર રાસમાં ન હોય, લીલામાં ન હોય. ત્યાં તો અધિકાર અને ભાવાધિકાર પ્રમાણે ત્યાં દાન ઠાકોરજી કરે છે. કોઈનો તામસ ભાવ, કોઈનો રાજસ ભાવ, કોઈનો સાત્વિક ભાવ, કોઈનો નિર્ગુણ ભાવ, અને જેનો જેવો ભાવ એવું એને દાન. અને એટલે જ સેવા કરવા પણ જ્યારે પણ જાઓ ને તો કોઈની સેવા જોઈને રાગ દ્વેષ ન કરતા. તમારો જેવો ભગવત ભાવ છે એવું દાન ઠાકોરજી કરે છે. પોતાની સેવાનો આનંદ લેજો, પણ પેલાને તો માળા કરવા મળી ને મને તો બુહારી કરવા મળી. આવું સેવામાં ભેદભાવ ન જોવાય, એનો આનંદ જોવાય કે અરે બુહારી કરતા કરતા આ જેટલા પ્રભુ સખીઓ સાથે રાસ કરશે
એ બધાની રજ અહીંયા છે. અને રજ વાળતા વાળતા ક્યાંક એ રજ મારા ઉપર ઉડશે ને તો મને પણ રાસનો અધિકાર મળી જશે. સેવા ભલે નાની હોય પણ ભાવ ઉત્તમ વિચાર કરો ને તો ઉત્તમ ફળનો અનુભવ તમને થાય. તમે ઉત્તમ સેવા શોધવા ન નીકળો, ઉત્તમ ભાવ ધારણ કરીને સેવા કરો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. કારણ કે આપણો રસનો દાતા, કૃપાનો દાતા સર્વોત્તમ છે. તો એ શ્રીનાથજી રસ સ્વરૂપની ચર્ચા આપણે કરવાના છે. કોણ છે આ શ્રીનાથજી, જેના માટે દોડી દોડી ઇંગ્લેન્ડથી ટિકિટો કપાવીને નાથ દ્વારા જવાની ઈચ્છા થાય છે. અને આટલો સમય લાઈનમાં ઊભા રહીને પણ 10 મિનિટ પણ ઝાંકી મળે ને તો એમ થાય આટલા કલાકોનો મારી યાત્રા આજે સફળ થઈ ગઈ એમ થાય. એક ક્ષણની ઝાંખી મળે તો. અને રસના ઘડાઓ ન હોય એની તો અંજલિ હોય. એમ થાય આટલા કલાક આટલું આમ કરી લઉં, આટલું આમ. તો અધીરતા તો જીવનમાં રહેવાની. પ્રભુની સેવામાં ક્યારે પણ ઓડકાર ના આવવો જોઈએ. હા હવે ધરાઈ ગયા આવું ન હોય. એ તો પીવત ન અઘઈએ. આ તો જેટલું પીવું એટલી તરસ વધતી જાય. આ રસ એવો છે ને, અન્ય સંસારના રસો હોય ને એ પીઓ તો ધરાઈ જાઓ. કથા અને સ્વરૂપનો રસ એવો છે, જેટલો પીઓ એટલી પ્યાસ વધે. જેટલો પીઓ એટલી પ્યાસ વધારે. આ રસની જ મહત્તા એવી છે. પીતા જઈએ ને તરસ વધતી જાય, વધતી જાય, વધતી જાય. એ ભગવાનનો કથા રસ હોય કે એના સ્વરૂપનો રસ હોય. તો આ સ્વરૂપ રસ શ્રી વલ્લભે પીધો, શ્રી ગુસાઈજીએ પીધો, અષ્ટ સખાઓએ ગાઈને પીધો, રામદાસ આદિ ભગવદીઓએ, કૃષ્ણદાસ આદિએ સેવા કરીને પીધો. આ શ્રીનાથજીનો સ્વરૂપનો રસ કેટલા પ્રકારથી, નામ, રૂપ, લીલા અને ધામ, આ ચારેય પ્રકારથી આ રસનું પાન આપણે કરીશું. કારણ કે શ્રીનાથજીના ઇતિહાસ અને ચરિત્રની ગાથા ગવા જઈએ તો 7 દિવસ અને એનાથી વધારે જોઈએ તોય પૂરું ન થાય. પણ આ 4 પ્રકારથી જો તમે અનુભવ કરી લો તો સંપૂર્ણ એના સ્વરૂપનો રસ પીધો કહેવાય. કારણ કે કૃષ્ણને પણ નામ, રૂપ, લીલા અને ધામ આ ચારેય રૂપે ગાઈએ છે ને. એના ધામને ગાવામાં આવે. જે ધામમાં લીલા કરી હોય ને એ ધામનો ક્ષણવાર વાસ કરો ને. એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક જો રહીએ. એક પલક, એક પાપણ બંધ થાય તેટલું પણ જો રહી જાઓ તો જન્મ જન્મ કે પાપ કટત હૈ, અનંત જન્મોના પાપ કપાઈ જાય. જેટલી મહત્તા શ્રીજીના સ્વરૂપની છે એટલી જ મહત્તા એના નામની છે, એટલી જ મહત્તા એની લીલાની છે અને એટલી જ મહત્તા એના ધામની પણ છે. એટલે પ્રભુ પરક જ્યારે ચર્ચા કરવા નીકળીએ ત્યારે આ ચારેય રીતે એને ગાવો પડે, ચારેય રીતે એને અનુભવવો પડે, ત્યારે એ રસનું પાન કર્યું કહેવાય. અને પાન કરો સાધારણ રસનું તો કેવલ જીવવાને સંતોષ થાય. આ રસ એવો છે જે રોમ રોમને તૃપ્ત કરી દે છે. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ છલકે. આપણે ત્યાં એટલે જ દરેકને રસરૂપે ગવાયા છે. આ દરેક તત્વોને, આ 7 રસરૂપે ગવાયા છે. જ્યારે જ્યારે શ્રીનાથજીની ચર્ચા થાય તો એને પણ રસરૂપે, રસો વૈસા રૂપે રસરૂપે ગવાયો છે. જ્યારે જ્યારે વલ્લભની ચર્ચા થાય તો રોમ રોમ રસ છલકે. સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાથી ભરિતા રસરૂપે ગવાયા છે. શ્રી ગુસાઈજી એ તો સ્વયં હેલી રસમય. આપ તો રસમય જ છો, આપને તો સ્વયં રસરૂપ કયા છે. એ જ રીતે યમુનાજી, તો યમુનાજી તો કેવા છે, સાક્ષાત વહેતો કૃપા રસ છે. યમુનાજી રસરૂપા છે. ગિરિરાજ બાબા એ ભક્તિનો રસ છે. 7 સ્વરૂપ એમાં લીલા રસ છે. 7 બાળકો એમાં ષટ ધર્મનો રસ છે. કારણ કે ધર્મી રૂપ ગિરધરજી અને પછી 6 ધર્મરૂપ આ 6 લાલજી. એમ 7 લાલજી એ ષટગુણ એટલે ધર્મ અને ધર્મી રૂપ એનો રસ બિરાજમાન છે. તો આપણે ત્યાં આજે જે ચર્ચા કરવા આપણે નીકળ્યા છીએ, બહુ દિવ્યતમ કથા છે. શુદ્ધ પુષ્ટિ કથા છે આ વખત, કે જે પુષ્ટિ માર્ગીય જીવન જીવવા માંગે છે
જેણે પુષ્ટિ માર્ગમાં આ આધ્યાત્મિક આ રસમાં ડૂબવું છે, એના માટેની આ દિવ્યતમ ગાથાઓ છે. અને ખરેખર ભક્તિ કરવાનો આનંદ તો શુદ્ધ પુષ્ટિ માર્ગી ભક્ત બનીને કરવામાં જ આવે. બધાને સારું લગાડવું, બધા જોડે સન્માન, એ તો સારું છે જ. વ્યવહારમાં કુશળ રહેવું અને દરેકને સન્માન આપવું, આ તો વૈષ્ણવનું લક્ષણ છે. પણ આ ભીતરનો માયલો તમારો વૈષ્ણવનો છે, પુષ્ટિ પુરુષોત્તમના અંશમાંથી પ્રગટ થયેલો છે. અને જ્યારે એ શુદ્ધ પુષ્ટિ ભક્તિમાં ગરકાવ કરે ને, અને ત્યારે જે એને અનુભૂતિ થાય એ સાધારણ ભક્તિમાં ન થાય. એટલે આ વખતની ભક્તિ, આ વખતની કથા એ ક્યાંક ઊંડાણની કથા છે, પુષ્ટિ રસની કથા છે. અને એમાં જે આનંદ આવશે, એ જે ઓડકાર મળે. ભારતમાં અહીંયા આવ્યા હોય ને, ગમે તેટલા તમે પીઝા ખવડાવો, પણ દાળ ભાત ખવડાવો ત્યારે જે ઓડકાર આવે એને પીઝામાં તો ના જ આવે, કારણ કે એ જ ખાઈને મોટો થયો, એની તૃપ્તિ એમાં છે. એમ જ જે પુષ્ટિ ભક્તિના પાન કરી કરીને જે ભગવત ભાવ મોટો જેણે કર્યો છે, એને તો આ વલ્લભ રસ, વિઠ્ઠલ રસ, યમુના રસ, એ પાન કરવામાં જે તૃપ્તિ આવે એ સભી જ્ઞાન પોથી કો. પછી તો બધા મોટા મોટા ધર્મ ગ્રંથોને વંદન છે, પણ અમારા માટે તો યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજમંડલો, સબનતે શ્રી વલ્લભ નામ ભલો. આપણે ત્યાં એ મહત્તા ગવાઈ છે. તો એ વલ્લભ કૃપાનો રસ કે જેમણે ભૂતલ પર પ્રગટ થઈ આ દિવ્યતમ સ્વરૂપોનો અનુભવ આપણને કરાવ્યો, પરિચય કરાવ્યો, આપણે એની ગાથા ગાવાની છે. આવો આ શ્રીનાથજી સ્વરૂપ રસમાં પ્રવેશ કરીએ. નામ, રૂપ, લીલા અને ધામ, આ ચારે રીતે તમને રસનું પાન કરાવીશ. કારણ કે સૌથી પહેલા છે નામ. હજી શ્રીનાથજી પ્રગટ પણ ભૂતલ પર નથી થયા, મહાપ્રભુજી પ્રગટાવ્યા પણ નથી. એ પહેલા એમનું નામ ગર્ગ સંહિતામાં ગર્ગજીએ દેવ દેવ લબનમ શ્રીનાથમ, એ નામથી પ્રભુ પ્રગટ થશે કે જેમણે વ્રજમાં પ્રગટ થઈ આ સારસ્વત કલ્પમાં જે લીલાઓ કરી છે, એ કલયુગના 4500 વર્ષ વ્યતીત થયા બાદ શ્રી મહાપ્રભુજી શૃંગાર મંડન એવા વ્રજમંડલમાં ગિરિરાજજીની મધ્યમાંથી આ દિવ્ય સ્વરૂપ પ્રગટ થવાનું છે. એવી ભવિષ્યવાણી, એવી આગાહી સ્વયં શ્રી કૃષ્ણના જે પુરોહિત છે એ ગર્ગજીએ ગર્ગ સંહિતામાં કરી. કોઈ પુષ્ટિ માર્ગી વૈષ્ણવે કે મહાપ્રભુજી કે ગુસાઈજીના લાલજીઓએ લખ્યું એવી વાત નથી. સ્વયં શ્રી કૃષ્ણના જે કુલ પુરોહિત છે એ ગર્ગજીએ ગર્ગ સંહિતામાં લખ્યું છે. આટલા હજારો વર્ષ બાદ પ્રગટાવ્યા તો હમણાં 500-550 વર્ષ પહેલા મહાપ્રભુજીએ ગિરિરાજજીની કંદરામાંથી તો ત્યારે પ્રગટ થયા, પણ લખાયું છે નામ આ ગર્ગ સંહિતામાં. નામની મહિમા, સીધો વિષય પર આવું, કારણ કે વિસ્તાર કરવા જઈશ તો ઘણી બધી ચર્ચા. શ્રી કૃષ્ણ લીલા જે સારસ્વત કલ્પથી પ્રગટ થઈ અને ત્યારબાદ શ્રી વલ્લભ પ્રગટ થયા ભૂતલ પર. 500 આજે 550 વર્ષ થવા આવ્યા અને પ્રગટાવવા માટે શ્રીનાથજીનું સ્વરૂપ સ્વયં મહાપ્રભુ રૂપે પ્રગટ થયા. સીધા નામની ચર્ચા પર આવું. 4 નામે શ્રીનાથજી બાબાને આપણે ઓળખીએ છીએ. પહેલું નિકુંજ નાયક શ્રીનાથજી, બીજું શ્રી ગોવર્ધન નાથજી, ત્રીજું દેવ દમન શ્રીનાથજી અને ચોથું શ્રીજી બાવા. વૈષ્ણવને હુલામણા નામ બોલાવવામાં બહુ આનંદ આવે. આ ગોવર્ધન નાથજી ને દેવ દમન શ્રીનાથ, અમારો તો શ્રીજી બાવા છે, અમારા તો બાવા છે. બાવા છે, બાવાનો અર્થ, બાવા એ વ્રજભાષાનો શબ્દ છે. જો આપણે કહીએ ને દ્વારકેશ બાવા પધારે, આ વલ્લભકુલના બાળકોને પણ બાવા શબ્દ પોકારતા. એટલે બાવા એટલે પેલા બાવાજી નહીં કે જેમ પેલા સંન્યાસી આવે કે બાવાજી આવે છે. આ વ્રજભાષાનો શબ્દ છે. એનો અર્થ થાય ગુજરાતીમાં કહું તો બકા. આપણે કે બકા અહીંયા આવો, બકા અહીંયા આવો, તો વાલથી કેમ હુલામણા નામથી બોલાવીએ, એમ વહાલને કારણે એક બાળકને બોલાવીએ એટલે આપણે ત્યાં કહેવાય બાવા. બાબા અલગ છે, નંદ બાબા છે અને પ્રભુ બાવા છે.
બાવા એટલે બાલક, વાલું, ડિયર આપણે કહીએ ને, મોસ્ટ ડિયર, આપણા વાલા, એટલે એવા વ્રજભાષામાં કહેવાય બાવા. નહીં તો ઘણી વાર અમને આમ લોકો કહે ને બાવા આવ્યા છે, બાવા, એટલે ઘણાને એમ થાય પેલા બાવા આવ્યા છે, અને લોકોને તો ડરાવતા, બાવાજી લઈ જશે હો તને. મેં તો અમે લોકોએ શું બગાડ્યું તારું? મૂળ વાત એ છે, બાવા એટલે બકા. તો શ્રીજી બાવા આપણા શ્રીનાથજીને પણ કેટલા વહાલથી, આવું કયા ધર્મમાં હશે કે જ્યાં પોતાના ઈષ્ટને પણ આટલું વહાલ કરતા હશે? કોઈ એક નાના બાળકની જેમ, કોઈ કામના વગર, એમ થાય કે શું આના માટે કરી દો, એટલો બધો વહાલ. ઘણી વાર એમ થાય કદાચ મંદિરો બધે મોટા મોટા હશે, પણ પ્રેમ ક્યાંક મોટાઈ જોવી હોય ને પ્રેમની, તો પુષ્ટિ માર્ગમાં તમને જોવા મળે. આવો પ્રેમ ઠાકોરજી માટેનો તમને ક્યાંય જોવા નહીં મળે. બધે મહાત્મ્ય હશે, ચમત્કારો હશે, સામર્થ્ય હશે. અમારો લાલન તો સાવ ભોળો ને બાળક, નાનો નિર્દોષ. એને તો જોઈને આને શું આપવું એવી ઈચ્છા થાય, શું માંગવું એનો તો વિચારે ના આવે. એવો યશોદોત્સંગ લાલિત. તો આટલા નામે આપણે શ્રીનાથજીને ઓળખીએ છીએ. આમાંથી જે નામે, અને એક નામ મહાપ્રભુજીએ શ્રીનાથજીનું રાખ્યું છે. કારણ કે આપણે ત્યાં આપણા ઈષ્ટનું એક અંગત નામ રાખીએ ને, કે જેના દ્વારા આપણે બોલાવીએ એને, અને એ નામ મહાપ્રભુજીએ શ્રીનાથજીનું રાખ્યું છે. અને એ નામ એ જ છે જે શ્રીનાથ ધામમાં આપણે ઠાકોરજીને કહીએ છીએ, અને એ નામ છે ગોપાલ. મહાપ્રભુજી ગોપાલ કહીને શ્રીનાથજી બાવાને બોલાવતા. આપણે ત્યાં તો વાર્તામાં નથી આવતું. સુરદાસજી ભોજન કરવા બેઠા, અને એમણે એક વ્રજવાસીનું બાળક ચાકરી માટે રાખેલો, એનું નામ ગોપાલ. અને રોજનો નિયમ, એ ભોજન કરવા બેસે, સુરદાસજીને તો આંખોના આકાર પણ નહોતા, એટલે જારી ભરીને રાખી દે, જળનો લોટો ભરીને રાખી દે. અને આજે સુરદાસજી પ્રસાદ લેવા બેઠા, અને જ્યાં પહેલો કોળિયો મોઢામાં મૂક્યો, અને કોળિયો એવો ગળામાં અટક્યો, વાણી બંધ થઈ ગઈ, આંખમાંથી આ આંસુની ધારાઓ વહેવા એમ વ્યાકુળ બની ગયા સુરદાસ, અને પુકાર કર્યો, ગોપાલ, ગોપાલ. પેલા વ્રજવાસીના બાળકે તો ન સાંભળ્યું, પણ ગિરિરાજજી ઉપર મંદિરમાં બિરાજતા એ ગોપાલે સાંભળી લીધું, અને પોતાની સોનાની જારી લઈને દોડ્યા શ્રીનાથજી બાબા. દોડતા દોડતા આવીને સુરદાસજીની બાજુમાં મૂકી દીધી. સુરદાસજી આમ ગોતે, હાથ દેખાય તો નહીં, હાથમાં આવી જારીને સીધી મોઢામાં માંડી, અને જ્યાં ગટ 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 પીએ એટલામાં દોડતો પેલો જળનો લોટો લઈને વ્રજવાસીનું બાળક આવ્યો. અરે લો જલ, અરે તું હમણાં આવ્યો તો આ જારી કોણ આપી ગયું? પેલા વ્રજવાસીએ કહ્યું, આ તો સોનાની શ્રીનાથજીની જારી છે, આ અહીંયા ક્યાંથી આવી? અને સાંભળતાની સાથે હૃદય ભરાઈ આવ્યું સુરદાસજીનું. અરે પ્રભુ, મેં આપને ક્યાં શ્રમ આપ્યો? મેં તો આને બોલાવ્યો હતો, અને આપ દોડીને આવી ગયા. એવા અમારા ગોપાલ નામ. અને એટલે જ ત્યાં જતીપુરાનું નામ છે ગોપાલપુર. એક નામ છે, કારણ ગોપાલલાલજી બિરાજતા, શ્રીનાથજી બિરાજતા, એટલે એક નામ ગોપાલપુર કહેવાય છે. તો એ અમારા મહાપ્રભુજી આપેલું નામ છે. અને એટલે આપણે જ્યાં જ્યાં પણ હવેલી કરીએ છીએ, ત્યાં ત્યાં શ્રીનાથજીનું નામ ગોપાલ રાખીએ છીએ. કારણ કે આ શ્રીનાથજી મારા મહાપ્રભુજીના વાલા શ્રીનાથજી પધરાઈએ છે. કારણ કે શ્રીજી તો છે, પણ આ શ્રીજી કયા? તો કે આ શ્રી વલ્લભના હૃદયમાં જે ઠાકોરજી બિરાજે છે ને, એ ઠાકોરજી અહીંયા બિરાજે છે. એવો ભાવ આપણે રાખીએ છીએ. અને ભગવત કૃપાથી અમારા જે ઈષ્ટ આરાધ્ય છે, જે કડીમાં ગુસાઈજીના સેવ્ય સ્વરૂપ બિરાજે છે, એ ઠાકોરજીનું નામ પણ ગોપાલલાલજી છે. એ ગોપાલ પ્રભુ કૃપા કરે છે. અને એ જે અમારા ભાવાત્મક હૃદયમાં બિરાજતા હોય, એ શ્રીનાથજી સ્વરૂપે બિરાજે છે. જે સાક્ષાત ગુસાઈજીના, જ્યારે ગુસાઈજીએ યમુનાજીમાં ડૂબકી લગાવી, ત્યારે એમની જનોઈ પકડીને આ ગોપાલલાલજીનું સ્વરૂપ પ્રગટ થયું હતું. અને જેમ 7 લાલજીઓને સ્વરૂપ પધરાવ્યા, એમ બેટીજીઓને પણ સ્વરૂપ પધરાવ્યા. અને દેવકા બેટીજીને આ ગોપાલલાલજી ગુસાઈજીએ પધરાઈને આપ્યા. અને એટલા માટે એ બેટીજીના સેવ્ય સ્વરૂપ રૂપે આજે ગોપાલલાલજી બિરાજમાન છે. આવો ભાવ. તો જે નામની ચર્ચા કરીએ, ભગવદ નામ અલૌકિક છે. જે સ્વરૂપમાં બળ છે, એ જ ભગવદ નામમાં પણ તાકાત છે. અને કલયુગમાં તો ભગવદ નામની તાકાત અનેક ગણી છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. ભાગવતજી ને કહા,
જે અન્ય યુગોમાં કોઈમાં તપથી, કોઈમાં ધ્યાનથી, કોઈમાં યજ્ઞથી, કલયુગમાં તો ભગવદ નામથી ભગવત પ્રાપ્તિ છે. અને એટલે ભગવદ નામને સાધારણ ન માનતા, જેટલું માન આદર ઠાકોરજીના સ્વરૂપનું રાખો એટલા જ આદર સાથે ભગવદ નામ લેવું. એટલે નામનો પણ મહિમા જાણવો. ગમે ત્યાં ગમે તે રીતે નહીં બોલવું, એક રિસ્પેક્ટ સાથે ભગવદ નામ નીકળવું જોઈએ. કોઈને જય શ્રી કૃષ્ણ કરો ને તો પણ આદર સાથે કરો. કૃષ્ણના નામનું ઉચ્ચારણ તમે કરી રહ્યા છો તો નામની જો ચર્ચા કરો તો સૌથી પહેલું નામ છે નિકુંજ નાયક શ્રીનાથજી. આ શ્રીનાથજી બાબા કોણ છે? તો કે નિકુંજના નાયક છે. કારણ કે પ્રત્યેક કૃષ્ણ ભક્તનું લક્ષ્ય શું હોય છે? આપણે કૃષ્ણને પ્રેમ કરીએ છીએ પણ કૃષ્ણમાં પ્રાપ્ત થવાની ઈચ્છા નથી રાખતા. કોઈ કૃષ્ણ ભક્ત એમ કે હું ભગવાનને ભગવાનમાં પ્રાપ્ત થઈ જાઉં, હું ભગવાનમાં ભળી જાઉં. કોઈ કૃષ્ણ ભક્તને એવી આકાંક્ષા હોય કે કૃષ્ણમાં ભળી જવાની, ભલે કૃષ્ણને ગમે તેટલો પ્રેમ કરતો. સ્વરૂપને પ્રેમ કરીએ છીએ કૃષ્ણના, પણ આપણી પ્રાપ્તિ ક્યાં ઈચ્છીએ છીએ? અમારી નિકુંજમાં પ્રાપ્તિ થાય, અમારી લીલામાં પ્રાપ્તિ થાય. દરેકની કામના એ જ હોય ને, ભગવદ લીલામાં પ્રાપ્તિ. કારણ વિચાર કરો, પેંડો, તમારી જીભ જ પેંડો બની જાય તો પેંડો ખાવાનો આનંદ આવે? પેંડો ને જીભ બે જુદા રહે તો જ પેંડાનો આસ્વાદ થાય. એમ તમે ભગવાનમાં ભળી જાઓ તો ભગવદ રસ પીવાનો આનંદ આવે. ક્યાંક સ્વરૂપથી અલગ હો તો તમે એ રસનું પાન કરવાનો આનંદ માણી શકો ને. એટલે આપણે કૃષ્ણમાં પ્રાપ્તિ નથી કરવી, આપણે કૃષ્ણની લીલામાં પ્રાપ્ત થવું છે. અને કઈ લીલા? અનેક પ્રકારની લીલાઓ છે ઠાકોરજીની. તો કેટલા ધામો છે, કેવા કેવા પ્રકારની લીલાઓ ઠાકોરજી કરી છે. આપણે કઈ લીલામાં પ્રાપ્ત થવા માંગીએ છીએ? તો કે નિકુંજમાં જે લીલાઓ થાય છે અમારે એ લીલામાં પ્રાપ્ત થવું છે. તો નિકુંજની કઈ લીલાઓ છે? તો આપણે ત્યાં તો દાન લીલા, માન લીલા, રાસ લીલા, હોરી લીલા, આ બધામાં વિશિષ્ટ પ્રકારની નિકુંજની લીલાઓ છે. અને પરમ લીલા તો રાસ કઈ છે. રાસ લીલાને અંતર્ગત જ આ બધી લીલાઓ થાય છે. તો એ નિકુંજમાં પ્રાપ્ત થવું છે જ્યાં પ્રભુ પોતાના સ્વસ્વરૂપનું દાન નિજ ભક્તોને કરે છે. તો એ કઈ લીલા? તો કે રાસ. એ ક્યાં? તો કે નિકુંજમાં. અને એ નિકુંજના નાયક એટલે સ્વામી, એ જે છે નિકુંજ નાયક શ્રીનાથજી. એ નિકુંજના નાયક. પછી સ્વરૂપની ચર્ચા નામ સાથે કરતો જઈશ કે નિકુંજમાં કઈ રીતે ભગવદ રસની પ્રાપ્તિ ઠાકોરજી કરાવે છે. થોડોક નામનો પરિચય કરીએ, એ નામ પ્રમાણે સ્વરૂપની ચર્ચા કરીશું. એટલે શ્રીનાથજી બાબાનું સ્વરૂપનું તમે દર્શન કરો છો તો એ શું છે? તો કે ચારે બાજુ ગિરિરાજની કંદરા છે, હે ને? અને કંદરાના દ્વાર ઉપર શ્રીનાથજી બાબા ઊભા છે. અને ઊભા રહીને શું કરી રહ્યા છે? તો કે રાસ કરી રહ્યા છે. એક ભાવ, નિકુંજ નાયક શ્રીનાથજી બાબાનો એક ભાવ તમને જણાવી દઉં. પેલો ઊંચો હાથ કરીને બોલાવે તો પછી ચર્ચા કરીશું, એ તો આપણે જાણીએ જ છે. પણ એક ભાવ છે નિકુંજ નાયક શ્રીનાથજીનો. એટલે કે મહારાસ સમયે ઠાકોરજી જ્યારે રાસ કરતા હોય ને ત્યારે આવી મુદ્રા હોય ઠાકોરજીની. ક્યારેક આ હાથ ઊંચો કરે, ક્યારેક આ ઊંચું કરે. એટલે મહારાસ કરતા કરતા જે જીવો લીલાથી વિખૂટા પડેલા છે ભૂતલ પર, એ રાસ કરતા કરતા દ્વાર પર આવી એમને રાસ માટે બોલાવી રહ્યા છે. એટલે જ આ ડાબો હાથ ઊંચો કરીને બોલાવે છે, કારણ કે નિકુંજ નાયક શ્રીનાથજી છે. કહ્યું કે રાસની મુદ્રા જોઈને બધા વ્રજભક્તો દોડીને આવી જશે સીધા? શું એટલું સરળ છે? તો કહ્યું ના, શ્રીનાથજી બાબા ડાબો. હવે કોઈને બોલાવીએ તો આમ બોલાવાય ને? આમ બોલાવાય? શ્રીનાથજીનો હાથ તો આમ છે. તો કે આમ કેમ છે? તો કે ડાબું અંગ એ સ્વામીજીનું અંગ છે. અને સ્વામીજી રૂપ ભૂતલ પર શ્રી મહાપ્રભુજી છે. એટલે શ્રીનાથજી બાબા કહી રહ્યા, નિકુંજમાં પ્રવેશ ત્યારે જ મળશે કે સીધા નહીં, પણ શ્રી વલ્લભ પાસે બ્રહ્મ સંબંધ લઈને મારી પાસે આવશો તો જ તમારો પ્રવેશ નિકુંજમાં થશે. એટલે આમ હાથ કરીને બોલાવી રહ્યા છે, આમ નથી બોલાવતા કે વલ્લભ તરફ થઈને આવો.
તો એની ચર્ચા સ્વરૂપની પછી આગળ કરીશું, કારણ કે બહુ ગહનતમ ચર્ચા છે. નિકુંજના અધિષ્ઠાતા શ્રીનાથજી બાબા મહારાષ્ટ્રથી વિખૂટા પડેલા નિજ ભક્તોને દ્વાર પાસે બોલાવી રહ્યા છે. અને નિકુંજનો જે ભાવ, એટલે કે નિકુંજમાં જે ભગવદ રસો વૈસ ઠાકોરજી છે, એ રસનું દાન કઈ રીતે કરે એના ચિહ્નો ત્યાં દ્વાર ઉપર છે. વિભાવ અનુભાવ વ્યભિચારી સંયોગાત રસ નિષ્પત્તિ. કઈ રીતે રસની નિષ્પત્તિ, થોડું ગહન ચર્ચા છે, પણ પછી દર્શન કરીશું. બીજો નામ છે શ્રીનાથજીનું શ્રી ગોવર્ધનનાથજી. બીજો ભાવ, એક ભાવ છે રાસનો, કે રાસ કરી રહ્યા છે નિકુંજમાં અને રાસના જીવોને બોલાવી રહ્યા છે. બીજો ભાવ છે શ્રી ગિરિરાજ બાવાને ધારણ કરવા વાળા ગોવર્ધનનાથજી. અને ગોવર્ધનનાથ ક્યારે બન્યા? જ્યારે ઇન્દ્રમાન ભંગ કર્યું, વ્રજવાસીઓ જ્યારે વર્ષા પડી રહી છે, પોતાના શરણે બોલાવ્યા છે અને ગિરિરાજ બાવાને પોતાની વામ ભુજા ઉપર ધારણ કર્યા છે. અને વામ ભુજા પર ધારણ કરી વ્રજવાસીઓને શરણે બોલાવ્યા છે. જમણા હાથમાં શંખ લઈ જળ શોષી લીધું છે અને બધાને આશ્રયનું દાન આપ્યું છે. અને એટલા માટે શ્રીનાથજીનું એક નામ છે ગોવર્ધનનાથજી. ગોનું વર્ધન, ગિરિરાજ બાવા ગાયો આદિનું વર્ધન કરનારા એ ગોવર્ધનનાથજી છે. ત્રીજું નામ છે શ્રીનાથજી બાવાનું, એ છે આપણે ત્યાં દેવ દમન શ્રીનાથજી. તમે દશમસ્કંદની કથા જુઓ તો આ શ્રીનાથજી બાવા જે ઠાડા છે એમનું નામ દેવ દમન છે. કારણ દશમસ્કંદની લીલા ત્યારે તમે ભાગવતની જુઓ તો સકલ દેવોનું દમન કર્યું છે. 3 કાર્ય ઠાકોરજીએ વ્રજમાં કર્યા: ભક્તોનો નિરોધ, અસુરોનું મર્દન અને દેવોનું દમન. અને દેવ દમનમાં તમે દશમસ્કંદની ચરિત્ર જુઓ તો સૌથી પહેલા એક દેવતાઓના દમનની વાત તમે જુઓ તો બ્રહ્માજીનું દમન કર્યું. ત્યારે બ્રહ્માજીને મોહ થયો કે આ ભગવાન હોઈ શકે, અને બ્રહ્મલોકમાં વાછરડાઓને લઈ ગયા, સખાઓને લઈ ગયા, સુડાવી દીધા. અને પ્રભુએ જોયું કે મોહ થયો છે, પોતાનામાંથી જ સૃષ્ટિ પ્રગટ કરી ઠાકોરજીએ. એવા જ વાછરડા, એવા જ સખાઓ, 1 વર્ષ સુધી લીલા ચાલી. અને બ્રહ્માજીના મોહનું ભંગ થયું. સ્વયં બ્રહ્મલોકમાં પ્રવેશ બંધ કરાવી દીધો. દ્વારપાલોને કહ્યું કે મારા જેવો કોઈ ડુપ્લિકેટ ફરે છે એને અંદર ના આવવા દેતા. બ્રહ્મા બનીને સ્વયં ભગવાન બ્રહ્મલોક ગયા અને સ્વયં બ્રહ્માજીના દ્વાર રોકાઈ દીધા. સુંદર કથાઓ છે, અત્યારે વિસ્તાર નથી કરતા. બ્રહ્માજીનો મોહ ભંગ થયો. 2 હાથ જોડ્યા પ્રભુને. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. ધન્ય છે આ વ્રજવાસીઓ, ભગવાન જેના સખા બનીને લીલા કરે છે. તો આમ અહીંયા બ્રહ્માજીનો ભંગ. બીજું કયું? ઇન્દ્રના માનનો ભંગ કર્યો. વર્ષા કરી, સ્વરૂપ જ્ઞાન થયું. દંડવત કરતા કરતા ઇન્દ્ર આવ્યા. આગળ રાસલીલામાં જાઓ તો કામદેવનું દમન કર્યું. અને આમ 5 અધ્યાયમાં સાક્ષાન મન્મથ તાસામ આવિર્ભૂત શૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ. જ્યારે રાસના મધ્યમાં ઠાકોરજી પ્રગટ થયા, ગોપીજનોનો વિરહ જોઈને, અને ત્યાં સુખદેવજી શબ્દ લખે છે સાક્ષાન મન્મથ. મન્મથ એટલે કામદેવ, એને મથનારા ઠાકોરજી પ્રગટ થયા. કારણ કે રાસની જ્યારે શરૂઆત થાય ને ત્યારે જ નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ, અલૌકિક કામદેવને વધારનારું ગીત વગાડ્યું. કારણ કે કામદેવ જ્યારે દિગ્વિજયી બન્યો અને કહેવા લાગ્યો કે હું વિશ્વ વિજયી બની ગયો, ત્યારે નારદજીએ કહ્યું કે બધાને જીત્યા પણ કૃષ્ણને જીતે તો તું તારે દિગ્વિજયી કહેવાય. અને આવ્યો કામદેવ કૃષ્ણ પાસે ને કહેવા લાગ્યો કે મારે આપની સાથે યુદ્ધ કરવું છે. તો આ 5 અધ્યાય રાસના છે ને, એ કામદેવના 5 બાણ છે. એને ભગવાને નિરસ્ત કર્યા અને 5મા અધ્યાયમાં કામદેવ પર વિજય પ્રાપ્ત કર્યો. કારણ કામદેવ આવીને કહ્યું કે મારે આપની સાથે યુદ્ધ કરવું છે. ભગવાન કે યુદ્ધ 2 પ્રકારનું હોય, એક કિલ્લાનું યુદ્ધ, બીજું મેદાનનું યુદ્ધ. તારે કયું કરવું છે? તો કે આ કયું? તો કે એક છે કિલ્લાનું યુદ્ધ, કે કિલ્લામાં બંધ કરીને હું બેસી જાઉં અને જ્યોત પ્રગટાવીને ધ્યાનમાં બેસી જાઉં ને પછી તું બાણ છોડે અને આપણું યુદ્ધ થાય. અને બીજું છે મેદાનનું, શરદની રાત્રિ હોય, અનેક ગોપીઓ મારી આસપાસ હોય અને તું બાણ છોડે ને આપણું યુદ્ધ થાય. કામદેવ કે અરે આ મેદાનના યુદ્ધમાં જીતવાની સંભાવના છે, કામ તો ત્યારે જ જાગે. અને મેદાનના યુદ્ધમાં ભગવાને પરાસ્ત કરી કામદેવને વિજય પ્રાપ્ત કર્યો છે. તો કામદેવનું દમન.
આગળ જાઓ તો વરુણનું દમન કર્યું. જ્યારે નંદ બાબા યમુનાજીમાં બ્રહ્મ મુહૂર્ત જાણીને સ્નાન કરવા આવ્યા અને વરુણના દૂતો ઉપાડી ગયા નંદ બાબાને, અને ત્યારે ભગવાન લોકમાં ગયા, વરુણના દમન કર્યું. આગળ બાણાસુરની કથા આવે, મહાદેવજીનું, તો અનેક પ્રકારના દેવોના દમન કર્યા. એટલે ઠાકોરજીનું નામ છે દેવ દમન. દમનનો અર્થ એમને પોતે ઈશ્વર માનવા લાગ્યા, ત્યારે ભગવાને દમન કરી એમને દેવતા પદ યાદ અપાવ્યું. 33 પ્રકારના દેવતાઓ, આપણે 33 કોટી કહીએ તો કરોડ નહીં, 33 ટાઈપના, કોટી મીન્સ ટાઈપ, 33 ટાઈપના દેવતાઓ છે. તો દમન કરી પ્રભુનું નામ પડ્યું દેવ દમન. તો એટલે જ શ્રીનાથજીના સ્વરૂપની સાથે નાગ દમન, ઇન્દ્ર દમન અને દેવ દમન, આ 3 સ્વરૂપ પ્રગટ થયા એમ કહેવાય છે. તો દેવ દમન રૂપે તો શ્રીનાથજી બાબા છે જ, તો એમ નાગ દમન વડોદરામાં અને ઇન્દ્ર દમન ઉજ્જૈનમાં, આમ 2 સ્વરૂપો પણ બિરાજમાન છે. આ રીતે આપણે ત્યાં પ્રભુના સ્વરૂપના પ્રાગટ્યની કથા કહેવામાં આવે છે. તો એક પ્રભુનું નામ છે દેવ દમન શ્રીનાથજી. ત્રીજું નામ શ્રીજી બાવા. શ્રી ગોવર્ધનનાથજી, એટલે પહેલો અક્ષર શ્રી અને છેલ્લો અક્ષર શ્રીજી, તો આમ થયું શ્રીજી. શ્રીજી શબ્દ ખરેખર તો શ્રીનાથજી માટે જ પહેલા વપરાતો. હવે ઘણા બધા માટે શ્રીજી શ્રીજી આપણે શબ્દ કહીએ છીએ, પણ એ મૂળ શ્રી ગોવર્ધનનાથજી, તો પહેલો અને છેલ્લો અક્ષર લઈ આપણે શ્રીજી કહીએ છીએ વહાલથી, શ્રીજી બાવા. અને એટલે જ બાવા બાવા કે નાથદ્વારામાં જાઓ તો બાવા કે દર્શન ખોલે, બાવા બિરાજ રહે, આમ બાવા વહાલથી શ્રીજી બાવાને બોલવામાં આવે. આટલા નામો દ્વારા આપણે શ્રીનાથજી બાવાને ઓળખીએ છીએ. અને ગોપાલ નામ શ્રી મહાપ્રભુજીએ રાખ્યું, એ રીતે ગોપાલ રૂપે પણ શ્રીનાથજીના ચરિત્રમાં શ્રીનાથજી માટે કહેવાય છે. ટૂંકમાં મેં નામનો પરિચય આપ્યો, સ્વરૂપની હવે ચર્ચા કરીએ. કારણ કે નામ, રૂપ, લીલા અને ધામ, મારે ચારેયની ચર્ચા કરવી છે. એટલે સંક્ષિપ્તમાં ચારેયનો પરિચય કરાવું તો તમને શ્રીનાથજી બાબાના સંપૂર્ણ સ્વરૂપનો ખ્યાલ આવે. સ્વરૂપની ચર્ચા કરો તો એક શ્લોક મળે, ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત. આપણે ત્યાં 3 ભાવનાનો વિચાર કરવામાં આવે, સ્વરૂપ ભાવના, ભાવ ભાવના અને લીલા ભાવના. જ્યારે કોઈ પણ સેવ્ય સ્વરૂપની સેવા કરતા હો ત્યારે આ ત્રણેયનો તમને ખ્યાલ હોવો જોઈએ. સ્વરૂપ ભાવના શું છે? શ્રીનાથજી આમ છે તો આમ કેમ છે? દ્વારકાધીશ આમ છે તો આમ કેમ છે? વિઠ્ઠલનાથજી આમ છે તો આમ કેમ છે? એના સ્વરૂપની ભાવના શું છે? સ્વરૂપ પાછળ શું ભાવ? હાથનો શું ભાવ? ચરણનો શું ભાવ? ચિહ્નનો શું ભાવ? આ સમગ્ર સ્વરૂપની ચર્ચા કરો, એને કહેવાય સ્વરૂપ ભાવના. તો આમ શ્રીનાથજીના સ્વરૂપની ભાવનાનો જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે પ્રસિદ્ધ આ ચર્ચા છે, ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત. ઊંચો હાથ કરી નિજ ભક્તોને બોલાવી રહ્યા છે. સૌથી પહેલા પ્રભુનો રંગ, શ્યામ રંગના ઠાકોરજી છે, પણ શ્યામ રંગ 2 પ્રકારનો આપણે ત્યાં માનવામાં આવ્યો છે. એક છે રક્ત શ્યામ અને બીજો છે મેઘ શ્યામ. યમુનાજી છે કેવા છે? ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરા ભીષ્ટ. કેવા છે? ઘનાઘન મેઘ શ્યામ, કાળા વાદળો જેવા, એમાં થોડોક બ્લુઇશ શેડ હોય, એને કહેવાય મેઘ શ્યામ. તો ઘણા સ્વરૂપો એવા છે. જો વલ્લભાખ્યાનમાં પણ ગોપાલદાસજી શરૂઆતમાં પહેલા આખ્યાનમાં શું કહે છે? વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘન શ્યામ તમાર જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયા. પ્રભુ શ્રી કૃષ્ણ કેવા છે? ગુસાઈજી કેવા છે? જેમ ઘનશ્યામ, શ્યામ વાદળ હોય એવા. સ્વયં શ્રી કૃષ્ણ કેવા છે? મેઘ વર્ણ, ઘનશ્યામ આમ કહીએ, મેઘ વર્ણ. ઠાકોરજી શ્રી કૃષ્ણ પોતે એ મેઘ શ્યામ છે, પણ શ્રીનાથજી બાવાની શોભા એ રક્ત શ્યામ છે.
શ્રીનાથજીના સ્વરૂપને તમે જ્યારે નિકટથી જ્યારે અમે લોકો હોઈએ ત્યારે સ્વરૂપના દર્શન કરો ને તો એ સ્વયં રંગ શ્રીનાથજી બાબાનો રક્તવર્ણ છે, લાલાશ જેવો શ્યામ છે. અને લાલ રંગ એ અનુરાગનો રંગ કહેવાય, મેઘ રંગ એ કૃપાનો રંગ કહેવાય. તો શ્રી યમુનાજી, મહાપ્રભુજી, ગુસાઈજી એ મેઘ શ્યામની શોભાવાળા છે, પણ શ્રીનાથજી બાબા રક્ત શ્યામ છે. એમનું તમે જ્યારે નિકટથી દર્શન કરો સ્વરૂપનું તો લાલાશ જેવો છે. અને લાલ રંગ એ પ્રેમનો, જો કસુંબા છઠ આવશે ટૂંક સમયમાં અને લાલ આખો સ્વરૂપ ધરાવવામાં આવે, આ લાલ રંગ એ પ્રેમનો રંગ, અનુરાગનો રંગ છે. અમારા શ્રીનાથજી બાબાની શોભા લાલ રંગની છે. દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ, એવું પદ સુંદર દ્વારકેશજી રચિત છે કે પ્રભુના સ્વરૂપની ભાવનાને વર્ણન કરતા કહે છે, મેં કેવું સ્વરૂપ શ્રીનાથજી બાબાનો જોયું. પણ જે નિત્ય લીલાના જીવો છે એને ઊંચો હાથ કરીને બોલાવે છે, અને જ્યારે જીવ શરણમાં આવે છે ત્યારે મુઠ્ઠીમાં એના હૃદયને બંધ કરી લે છે. અને હૃદયને બંધ કરી અંગૂઠો બહાર છે, માયાને અંગૂઠો બતાવે છે કે હવે આ જીવ મારો થઈ ગયો, તારા કામનો રહ્યો નથી. કારણ કે મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિતે, જે મારો થાય એ માયાને તરી જાય છે. દ્રષ્ટિ સન્મુખ સુહાય અને કટાક્ષ દ્રષ્ટિ દ્વારા જે ચરણોમાં પડ્યા છે એ જીવો પર ઠાકોરજી કૃપા દ્રષ્ટિ કરી રહ્યા છે. આ સીધી સાદી સ્વરૂપની ભાવના, અને એ સ્વરૂપની ભાવના સાથે અનેક ભાવનાઓ જોડાયેલી છે. કારણ કે ઠાકોરજીની આ રહસ્યમય લીલા ક્યાં છે? પોતે તો ઠાડા રહીને બોલાવી રહ્યા છે, પણ એમના જે નિકુંજના દ્વાર પરના જે ચિહ્નો છે એની અનેક અનેક પ્રકારની ભાવના કહી છે. કારણ કે આ ગહનતમ નિત્ય નિકુંજ ક્યાં છે? તો કે ગિરિરાજજીની કંદરામાં, જેના દર્શન ખટરીતુની વાર્તામાં ગુસાઈજીની કૃપાથી ચતુર્ભુજદાસજીને થયા. અને ચતુર્ભુજદાસજી ફૂલો ચૂંટતા ચૂંટતા જ્યારે ગિરિરાજજીના પૂંછડીના ભાગમાં એક કંદરાની ભીતર પ્રવેશ કર્યા અને જોયું તો યુગલ સ્વરૂપ બિરાજમાન છે. સંક્ષિપ્તમાં કહું તો એ સમય યુગલ સ્વરૂપની કૃપા ચતુર્ભુજદાસજી જે અષ્ટસખામાં છે એમના પર થઈ અને સ્વયં ગિરિરાજ બાબા એમને લઈ ગયા દ્વાદશ નિકુંજના દર્શન કરાવવા માટે, જ્યાં 6 ઋતુ બિરાજમાન છે. ખટ ઋતુ રહત સદા લલિત બ્રજ દેશ ગિરિરાજ રાજે. તો ગિરિરાજજીની ભીતર જે દ્વાદશ નિકુંજમાં આ સમગ્ર વર્ષોત્સવની લીલાઓ એક જ દિવસમાં થઈ રહી છે, એવા અલૌકિક ભગવદ લીલાના દર્શન ચતુર્ભુજદાસજીને કરાવ્યા. તો આ ગહનતમ લીલાઓ શ્રી ગિરિરાજજીની કંદરામાં જ્યાં ઠાકોરજી દ્વાર પર ઊભા છે એની ભીતર થઈ રહી છે. એટલે કે આપણું પ્રગટ નિત્ય લીલા સ્થલી ક્યાં છે? આપણે ત્યાં અનેક પ્રકારના પ્રસંગો આવે છે. આપણું ગોલોકધામ ક્યાંક આકાશમાં નથી, ગિરિરાજજીની ભીતર છે. અને એટલે જ મહાપ્રભુજી માટે પણ એમ કહેવાય છે કે મહાપ્રભુજીનું પણ તેજપુંજ ગિરિરાજજીની ભીતર પ્રવેશ્યું. સ્વયં ગુસાઈજી તો સદેહ ગોવિંદ સ્વામીને લઈને ગિરિરાજજીની ભીતર પ્રવેશી ગયા. અને કહેવાય છે કે આજ સુધીના સમસ્ત બાળકો આજે પણ અમારા વલ્લભકુલમાં જ્યારે કોઈ લીલા પ્રવેશ થાય, દેહ એમનો વિરામ પામે, ત્યારે એમનો તુલસી ક્યારો ગિરિરાજજીની તરેટીમાં બનાવવામાં આવે અને ત્યાં આપ સદાય માટે બિરાજમાન છે ગિરિરાજજીની ભીતર, એવો ભાવ આપણે ત્યાં છે. તો આ સકલ લીલાઓ ગિરિરાજજીની ભીતર અખંડ ચાલી રહી છે. તો એ સ્વરૂપની જો એક એક ભાવના જોઈએ. સૌથી પહેલા શ્રીનાથજીની કંદરામાં જે અનેક ચિહ્નો છે તો એ પ્રગટ ભાગવતજી છે. આ પહેલો ભાવ. સંક્ષિપ્તમાં તમને દર્શન બધા કરાવું તો શ્રીમદ પ્રગટ ભાગવતજી જે 12 સ્કંદો છે, એ તો શ્રીનાથજીના 12 અંગો તો છે, પણ એમની કંદરામાં પણ જે એક એક ચિહ્ન છે. સંક્ષિપ્તમાં કહું તો શ્રી ભાગવતજીનો પ્રથમ સ્કંદ, એમાં તમે જોવા જાઓ તો પૃથ્વી અને ધર્મનો સંવાદ છે. 2 બળદ અને ગાય. તો 2 ગાયો જે કંદરામાં છે એ પ્રથમ સ્કંદનું પ્રતીક છે. તમે જો ભાગવત સાંભળી હોય તો કલયુગે 3 ચરણ તોડી નાખ્યા, 1 ચરણ પણ બળદ ઊભું છે, એને મારી રહ્યો છે અને ગાય રડી રહી છે. તો આ 2 ગાય એ શ્રીનાથજીની કંદરામાં છે. એ પ્રગટ ભાગવતજીનો પ્રથમ સ્કંદ છે. દ્વિતીય સ્કંદમાં શુક ઉવાચ, સુખદેવજી બોલવાનો પ્રારંભ કરે છે. પ્રથમ સ્કંદમાં જ્યારે પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે, પ્રથમ સ્કંદ વિરામ પામે અને શુક ઉવાચથી બીજો સ્કંદ પ્રારંભ થાય. તો શ્રીનાથજીની ઉપર એક શુકનું ચિહ્ન છે, પોપટનું, એ બીજા સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજીની કંદરામાં એક ઋષિ છે. ત્રીજા સ્કંદમાં કપિલ ભગવાનની કથા આવે છે, એ છે.
બે મુનિ બિરાજમાન છે શ્રીનાથજીની કંદરામાં. એ ચોથા સ્કંદ ભાગવતજીમાં નર અને નારાયણની કથા આવે છે એ છે. પાંચમો સ્કંદ જેમાં કાલગણના છે ભાગવતજીમાં, તો ભગવાનના શ્રીનાથજી બાવાની કંદરામાં એક ઘેટાનું ચિહ્ન છે. 12 રાશિમાંની પહેલી રાશિ મેષ. મેષ એટલે ઘેટું, એટલે આ કાલગણના પંચમ સ્કંદ છે. શ્રીનાથજીની કંદરામાં 2 ગાયો, એ છઠ્ઠો સ્કંદ. એ પુષ્ટિ લીલા છે. તો ગાય અને વાછરડું દૂધ પીતું જાય, ગાયને લાત મારતું જાય, છતાંય ગાય દૂધ પીવડાવવાનું બંધ નથી કરતી. આજ તો એની પુષ્ટિ છે, આજ તો એની કૃપા છે. છઠ્ઠો સ્કંદ છે. શ્રીનાથજીની કંદરામાં એક નરસિંહનું ચિહ્ન છે. આ બાજુ જુઓ તો નરસિંહ ભગવાનનું મુખ છે. શ્રીનાથજીની કંદરાના ધ્યાનથી દર્શન કરો તો એ 7મા સ્કંદમાં નરસિંહ ભગવાનના પ્રાગટ્યની કથા ભાગવતમાં આવે. એ છે 7મો સ્કંદ. શ્રીનાથજીની કંદરામાં એક સર્પ છે. તો અહીંયા શ્રીનાથજીના ભાગવતજીમાં 8મા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા આવે છે, અને જેમાં વાસુકી નાગને દોરડું બનાવી સમુદ્ર મંથન કરે છે દેવો ને દાનવો. તો એ સર્પ જે કંદરામાં છે 8મા સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજીની કંદરામાં મોર છે, અને મોર એ નિષ્કામ છે. તો 9મો સ્કંદ ઈશાનું કથા, ઈશસ્ય અનુગામી નામ કથા, નિષ્કામ ભક્તોની કથા. તો આ મોર છે 9મા સ્કંદનું પ્રતીક છે. 10મા સ્કંદ એટલે એ કંદરાની મધ્યમાં બિરાજેલા ઠાકોરજી, જ્યાં સાક્ષાત શ્રીનાથજી બાબા પ્રગટ થાય, શ્રી કૃષ્ણ પ્રગટ થાય, એ 10મા સ્કંદની લીલા છે. શ્રીનાથજી બાબાને ફરતે એક સર્પ છે, અને એમ કહેવાય કે સર્પ સમય થાય ને કાચળી ત્યાગે નહીં તો એ આંધળો બની જાય. તો એ સર્પ એ 11 સ્કંદ મુક્તિ લીલા, મોહનું મરવું એ જ મુક્તિ છે ને. અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, એ આશ્રય લીલા છે. શ્રીનાથજી બાબા બધાને પોતાના આશ્રયમાં બોલાવી રહ્યા છે, અને કંદરા ઉપર આપનો હસ્ત છે એ છે 12મા સ્કંદના પ્રતીક રૂપે. આમ શ્રીનાથજીની કંદરામાં પ્રગટ ભાગવતજી બિરાજમાન છે. શ્રીનાથજી સ્વયં સ્વરૂપ જુઓ ને તો 7 સ્વરૂપો શ્રીનાથજીમાં જ પ્રગટ છે. શ્રીનાથજીના સ્વરૂપના જો દર્શન કરાવું, જો તમને 7 સ્વરૂપના નામ ખ્યાલ હોય તો એ સપ્ત સ્વરૂપ તો આપણે દર્શન કરીશું જ કથામાં. તો પહેલું સ્વરૂપ મથુરાધીશ. તો મથુરાધીશની ગોળ પીઠિકા હોય, તો શ્રીનાથજી બાબાની ગોળ કંદરા અંદરની જુઓ તો એમાં મથુરાધીશ બિરાજમાન છે. બીજું સ્વરૂપ એ વિઠ્ઠલનાથજીનું, શ્રીનાથજીના મંદિરની બાજુમાં વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ કેવું આવું છે, બંને હાથ કમર પર છે ને. અને શ્રીનાથજી બાબાનો જમણો હાથ કમર પર જુઓ તો એ સાક્ષાત વિઠ્ઠલનાથજીના દર્શન થાય. ત્રીજો સ્વરૂપ એ દ્વારિકાધીશ કાંકરોલીમાં બિરાજે છે. એમની ચોરસ પીઠિકા છે, લંબચોરસ. તો આમ શ્રીનાથજી બાબાની પણ લંબચોરસ પીઠિકા એ દ્વારિકાધીશ બિરાજે છે. ચોથું સ્વરૂપ ગોકુલનાથજીનું, ગોકુલમાં બિરાજમાન છે. એક જમણો હાથ ઊંચો છે ને ગિરિરાજ બાબાને ધારણ કરી રહ્યા છે. તો શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ એ ગોકુલનાથજીના સ્વરૂપ રૂપે બિરાજમાન છે. શ્રીનાથજી બાબાનું 5મું સ્વરૂપ એ ગોકુલ ચંદ્રમાજી જે કામનમાં બિરાજે છે. તો આમ જ્યારે શ્રીનાથજી બાબાના મુખારવિંદના દર્શન કરો તો તમને ગોકુલનાથ ચંદ્રમાજીના સાક્ષાત ઝાંકી થાય. તો આ 5મું. 6ઠું સ્વરૂપ બાલકૃષ્ણલાલજીનું સુરતમાં બિરાજમાન છે. શ્રીનાથજી બાબાના ચીબુકવાળી ઠોડીના દર્શન કરો તો તમને બાલકૃષ્ણલાલજીનું સ્મરણ થાય. શ્રીનાથજી બાબાનું 7મું મદન મોહનલાલજી અને 2 સ્વામીજી સાથે જે યજ્ઞકુંડમાંથી પ્રગટ થયા કામનમાં બિરાજે છે, એ સ્વયં મદન મોહનલાલજી, એટલે 2 કુંડળ સાથે મુખારવિંદના દર્શન કરો તો સાક્ષાત મદન મોહનલાલજીના દર્શન થાય. એમ શ્રીનાથજીની ઝાંકી કરો તો 7 સ્વરૂપો એની ભીતર બિરાજમાન જ છે. ભેદ નથી, લીલાનું વૈવિધ્ય છે. આપણે ભેદ માની, અમે તો મથુરાધીશ વાળા, અમે તો દ્વારકાધીશ, અમે તો આ વાળા, અમે તો ગોકુલનાથજી, અમે આ ભેદ કોણ કરે છે? આ તમે એક વાળા થશો તો 6નો આનંદ ગુમાવી દેશો. આપણે તો 7નો આનંદ લેવાનો છે. કારણ કે રાસના આ 7 સ્વરૂપો, આ શ્રીનાથજી બાબા સાથે 8 સ્વરૂપ, એ દ્વે ગોપી બીચ માધો, આ 8 સ્વરૂપનો રાસ છે. અને તમે જો એક કડી તોડી નાખીને તો આખો રાસનો આનંદ જતો રહેશે. તો 8 સ્વરૂપ અને 16 ગોપીઓ, આવો ભાવ આપણો 8 સ્વરૂપ. શ્રીનાથજી સાથે 7 સ્વરૂપનો આ ભાવ છે. તો શ્રીનાથજીનું આખા સ્વરૂપની આગળની ભાવના ભાગવતજી પ્રગટ સ્વરૂપે, એ રીતે જ શ્રીનાથજીની કંદરામાં 9ધા ભક્તિ બિરાજમાન છે.
અને સ્વયં શ્રીનાથજી બાવા પ્રેમ લક્ષણા ભક્તિ, મહાપ્રભુજી 10 પ્રકારની ભક્તિનો સ્વીકાર કરે છે. એટલે શ્રીનાથજી બાવાના દર્શન કરો તો તમને નવધા ભક્તિ સાથે 10મી પ્રેમ લક્ષણા ભક્તિનું દાન ઠાકોરજી કરે. એકના દર્શન કરો. શ્રવણમ કીર્તનમ વિષ્ણોહો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ નવધા ભક્તિ પ્રહલાદજીએ સંભળાવી ભાગવતજીમાં. પહેલી ભક્તિ શ્રવણમ, અને શ્રવણ ભક્તિનું પ્રતીક શ્રીનાથજીની કંદરામાં સર્પ છે ને, એ સર્પ શ્રવણ ભક્તિનું પ્રતીક છે. સર્પનું એક નામ છે ચક્ષુશ્રવા. આપણે ત્યાં પદ સાહિત્યમાં પણ આવે છે ચક્ષુશ્રવા કો પ્રિય પાલના. કારણ કે સર્પ હોય ને એને કાન ના હોય, એ આંખથી સાંભળે, એટલે એને કહેવાય ચક્ષુશ્રવા. આંખથી જે શ્રવણ કરે છે એ ચક્ષુશ્રવા. અને એટલા માટે એ શ્રવણ ભક્તિનું પ્રતીક છે કે આંખ દ્વારા શ્રવણ કરીને પોતાની ભીતર ઉતારે છે, એને પોતાને આત્મસાત કરે છે. તો જે સર્પ છે એ ચક્ષુશ્રવા છે. શ્રવણમ કીર્તનમ, બીજું ભક્તિ છે કીર્તન ભક્તિ. અને એટલા માટે કીર્તન, કીર એટલે પોપટ. શ્રીનાથજી બાબાના મસ્તક પર જે શુક છે એ સાક્ષાત સુખદેવજી છે. અને સુખદેવજી તો આદિ અને ઉત્તમ વક્તા છે ને ભાગવતના ઉત્તમ વક્તા કોણ? સુખદેવજી. તો શ્રીનાથજી બાબાના મસ્તક પર જે શુક છે એ સાક્ષાત સુખદેવજી છે, અને કીર્તન ભક્તિનું પ્રતીક છે. એટલે જ્યારે સર્પના દર્શન કરો તો તમારી શ્રવણ ભક્તિ સિદ્ધ થાય, શુકના દર્શન કરો તમારી કીર્તન ભક્તિ સિદ્ધ થાય. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ. જે મુનિ બિરાજમાન છે ને, એક જે ધ્યાન કરીને સ્મરણ કરી રહ્યા છે, આ મુનિ એ સાક્ષાત સ્મરણ ભક્તિનું પ્રતીક છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. ચોથી ભક્તિ કઈ? ચરણની પાદ સેવન ભક્તિ. તો શ્રીનાથજી બાબાની કંદરામાં ઘેટું છે, મેષ છે ને, મેષ એટલે ઘેટું. આ બાજુ તમે જોશો તો એ ઘેટાનું ચિહ્ન છે, અને ઘેટું એ પાદ સેવન ભક્તિનું પ્રતીક છે. આપણે કહીએ શું ઘેટાની જેમ પાછળ પાછળ ચાલો છો, એવું નથી કહેતા. આ ઘેટાની ચાલ, એક ખાડામાં પડે તો બધા ખાડામાં પડે. કેમ? કારણ કે ઘેટાનો સ્વભાવ શું હોય? એ સામે ન જુએ, આગળ ચાલતો હોય ને એના પગને જુએ, અને પગને ફોલો કરતું હોય. પગને જોતા જોતા ચાલે, એટલે એક ખાડામાં પડે તો બાકી બધાય પડી જાય, પણ એની દ્રષ્ટિ પગમાંથી ન હટે. અને એટલા માટે કહેવાનો મારો અર્થ, આ મેષ એ પાદ સેવન ભક્તિ છે. કારણ કે ચરણ લગ્યો ચિત્ત મેરો, ચરણારવિંદમાં ચરણ કમલ વંદો હરિરાય. ચરણ ઉપર એટલી આસક્તિ એને થાય કે એની દ્રષ્ટિ બીજે જાય જ નહીં. રામાયણમાં પણ એવી કથા કહેતા ને કે જ્યારે સીતાજી પોતાને હરણ કરી ગયા રાવણ, તો શણગાર ફેંકતા 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 ગયા, અને ત્યારે લક્ષ્મણજી શોધવા નીકળ્યા તો કોઈએ બાજુબંધ બતાવ્યા, કોઈએ કુંડળ બતાવ્યા. ત્યારે લક્ષ્મણજીએ કહ્યું, આ બધા તરફ તો મારી દ્રષ્ટિ ક્યારે ગઈ જ નથી. અને જ્યારે નુપુર બતાવ્યા ત્યારે કહ્યું, આ નુપુર મારી માના છે, કારણ કે મારું ધ્યાન તો સદા ચરણમાં રહેતું સીતાજીના. આ ચરણારવિંદની ભક્તિ. આપણે ત્યાં કૃષ્ણ ભટ્ટની ને કેવી વાર્તા આવે ચરણારવિંદની ભક્તિની, કે સેવા ખૂબ કરે પણ ચરણસ્પર્શ ક્યારે ના કરે. ત્યારે શ્રીનાથજી બાબાએ ફરિયાદ કરી ગુસાઈજીને કે આ તમારો સેવક મને લાડ બહુ લડાવે છે, ક્યારે ચરણસ્પર્શ નથી કરતો. કહ્યું, કેમ ચરણસ્પર્શ નથી કરતા? તો કહ્યું, આ માખી મચ્છર પણ ઉડતા ઉડતા ક્યારેક ચરણ પર બેસી જતા હશે, પછી એ સ્પર્શ કરતા હશે તો એને કોઈ આનંદ આવતો હશે? એવા સ્પર્શનો શું આનંદ? હું તો ત્યારે ચરણ સ્પર્શ કરું કે શ્રીનાથજી બાબા પોતે ચરણ આગળ કરે ને મારા માથે પધરાવે. અચ્છા, તો આવો મારી સાથે. લઈને આવ્યા ગુસાઈજી. બાબા શ્રીનાથજીને વિનંતી કે આનો મનોરથ તો આવો છે કે આપ ચરણ આગળ કરો ને એને સ્પર્શ કરાવો. તો સિંહાસન પર, ચોકી પર બિરાજી ગયા શ્રીનાથજી બાબા. આવો કૃષ્ણ ભટ્ટ આગળ લાવ્યા, અને પહેલા ડાબો ચરણ આગળ કર્યો, કૃષ્ણ ભટ્ટે સ્પર્શ કર્યો. પછી જમણો ચરણ આગળ કર્યો, સ્પર્શ કર્યો, અને ત્રીજું ચરણ આગળ કર્યું તો બંને ચરણને પકડીને માથે પધરાવી લીધા, અને કહ્યું, આને ચરણ સ્પર્શ કહેવાય. આવી ચરણમાં આસક્તિ. તો ઘેટું છે એ પાદ સેવન ભક્તિનું પ્રતીક છે. તો નવધાએ નવધા ભક્તિ કેવલ દર્શન માત્રથી શ્રીનાથજીની પીઠિકાના શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ. અર્ચન ભક્તિ એ મયુરની છે. જે મોર છે ને અર્ચન ભક્તિ છે. એટલે ત્યાં સુક મયુર હંસાદિભી યમનાષ્ટકમાં કહીએ છે ને, કેવા ભક્તો દ્વારા સેવિત છે? શુક, મયુર અને હંસ. આ ત્રણેય દ્વારા. આ ત્રણ શું છે? ત્રણ પ્રકારની ભક્તિ છે, સેવા છે, વાચિક, કાયિક અને માનસિક.
શુક એ વાચિક સેવા છે, બોલે ને મીઠું મીઠું અને બોલીને સેવા કરે. મયુર એ કાયિક સેવા છે. શું કરે? જ્યારે ઠાકોરજી વેણું વગાડે, યમુનાજી જ્યારે આહલાદથી પધારતા હોય ત્યારે પોતાના પીછા ફેલાવી અને એવું છમ ફેલાવીને નૃત્ય કરે અને પોતાનું જે કાંઈ છે એ બધું સમર્પણ કરી અને અર્ચન કરે. આ અર્ચન ભક્તિ છે. અને હંસ એ માનસિક સેવા છે. તો ત્રણેય પ્રકારની સેવાની વાત જે યમનાષ્ટકમાં છે. તો અહીંયા અર્ચન ભક્તિ એ મયુર છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવન અર્ચનમ વંદનમ. વંદન ભક્તિ કોની છે? તો કહ્યું કે આ વંદન ભક્તિ કરનાર એ શેષનાગ છે. કારણ કે શેષનાગની સૈયા ઉપર ઠાકોરજી પોઢેલા હોય અને સદાય વંદન કરતા રહે, એનું ધ્યાન ઠાકોરજીને દંડવતમાં શેષ સહસ્ત્રમુખની સિદ્ધિને ગાવત અને સતત સહસ્ત્રમુખથી પ્રભુના ગુણગાન કરતા રહે. તો જે કંદરામાં શેષજી છે એ વંદન ભક્તિનું પ્રતીક છે. જે ગાય છે એ આત્મનિવેદન ભક્તિ છે. કારણ કે ગાય સમર્પણ કરી દે છે ઠાકોરજીને. એટલે જ કહ્યું કે આ ધોરી આદિ ગાયો, ઠાકોરજીની ગાયો પણ કેવી છે? મધુરાષ્ટકમાં કહ્યું ને, ગાવો મધુર. આ ગાયો પણ મધુર છે. એ પોતાનું સર્વસ્વ શું છે? જો માણસનો પ્રેમ જ એનું સર્વસ્વ છે. ગાય માટે એનો પ્રેમ એ સર્વસ્વ છે અને પોતાના વાત્સલ્યને એ દૂધ બનાવીને થનમાં વહાવે છે. અને એ થનમાં એના વાછરડા માટે નહીં, કૃષ્ણ માટે વહાવે છે. કૃષ્ણ પીશે. એનો આનંદ શું છે ગાયને? કે મારો પ્રેમ. કારણ કે દુનિયામાં પ્રેમનું મૂર્તિમંત બે રૂપ છે. કારણ કે પ્રેમ દેખાય નહીં, પણ એનું સાકાર સ્વરૂપ કહો તો બે. એક આંખમાંથી વહેતા આંસુ. જ્યારે એ દુઃખનો પ્રેમ હોય કે આનંદ હોય, એ આંખથી સાકાર રૂપે આંસુ બનીને વહેવા લાગે. અને બીજું માના સ્તનમાં આવેલું દૂધ, એ ગાયના થનમાં આવેલું દૂધ, એ પણ પ્રેમનું આકાર છે. કારણ કે જ્યારે વાત્સલ્ય માં બને ત્યારે એનો પ્રેમ દૂધ બનીને પ્રગટ થઈ જાય. પ્રેમના આ બે સાકાર સ્વરૂપ છે. તો આ ગાયોના થનમાં જે દૂધ આવે છે એ વાછરડા માટે નથી આવતું, એ તો કૃષ્ણ માટે આવે છે કે અમારું સર્વસ્વ. એટલે કહ્યું આત્મનિવેદન ભક્તિ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ. આ દાસ્ય ભક્તિ કોની છે? તો કહ્યું જે બીજી ગાય છે એ દાસ્ય ભક્તિનું રૂપ છે. સાક્ષાત ભક્તિ રૂપા છે. બે ગાયો છે ને, તો દ્વિતીય ગાય એ દાસ્ય ભક્તિનું. કારણ કે ગાય ક્યારે પણ જોજો ઠાકોરજી આગળ હંમેશા નમ્ર બની અને ઊભી રહેશે. એ દાસ ભાવથી સદાય પ્રભુની સેવામાં મગ્ન રહે છે. તો દાસ્યમ અને સખ્ય ભક્તિ એ નરસિંહ ભગવાનનું ચિહ્ન છે. એ સાખ્ય ભક્તિ રૂપ છે. સખા રૂપે સ્વયં નરસિંહ ભગવાન બિરાજમાન છે. તો આમ નવધાએ નવધા ભક્તિ ઠાકોરજીના દર્શન માત્રથી એ જીવને પ્રાપ્ત કરાવે છે. અને નવધા ભક્તિ જ્યારે સિદ્ધ થાય ત્યારે પ્રભુ પ્રેમ લક્ષણા ભક્તિનું દાન આપે, જે ગોપીજનોના હૃદયમાં પ્રગટ થઈ એ સ્વસ્વરૂપ દ્વારા આપે છે. તો આમ એક ભાવ ઠાકોરજીની કંદરાનો, જે મેં કહ્યું પ્રગટ ભાગવતજી છે. બીજો ભાવ મેં તમને કહ્યો નવધાએ નવધા ભક્તિ છે. ત્રીજો ભાવ ઠાકોરજીની કંદરામાં છે એ છે રસશાસ્ત્રના વિવિધ ભાવનાઓ. આ બહુ ગૂઢ છે, કારણ કે રસરૂપ કૃષ્ણ છે. હવે આંબો કેરી ઉગી, એ રસ કેરીનો આપણને કઈ રીતે મળે? તો એની આખી પ્રક્રિયા કે તમે તોડીને લાવો, એને થોડી પકવો, એને પછી પાણીમાં પલાળો, એને પછી રસ કાઢો, ત્યારે એની એક પ્રક્રિયાથી રસ. એમ રસશાસ્ત્રમાં રસો વૈ સહ એવા શ્રી કૃષ્ણના રસાનુભવ માટે એની પ્રક્રિયા વિભાવ અનુભાવ વ્યભિચારી સંયોગાદ રસ નિષ્પત્તિ. આ બહુ રસાત્મક ભાવ છે, બહુ ગહન છે, એટલે હું બહુ ચર્ચા નથી કરતો. પણ એનો મૂળ ભાવ એ છે કે એક 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 જે ચિહ્નો છે એ કોઈ વિભાવથી છે, કોઈ અનુભાવથી છે, કોઈ ઉદ્દીપક વિભાવ છે, કોઈ અનેક પ્રકારના જે રસશાસ્ત્રના ભાવ છે એની ચર્ચા જો હું કરવા જાઉં તો કદાચ તમને બહુ અઘરું લાગશે. એટલે હું અહીંયાથી જ રસો વૈ સહ જે કૃષ્ણ છે એ કૃષ્ણ તમારી તરફ ક્યારે આવે? જ્યારે આ ચિહ્નોના દર્શન કરો. ટૂંકમાં કહેવાનો મારો અર્થ
જ્યારે આ ચિહ્નોના દર્શન કરો છો ત્યારે એ દર્શન કરવાથી તમારો ભગવત ભાવની પાત્રતા સિદ્ધ થાય અને રસ જે વચમાં બિરાજમાન કૃષ્ણ રૂપે છે એ તમારી તરફ વહેવા લાગે છે. એવો એક ભાવ રસશાસ્ત્રમાં કયો છે. અનેક અનેક ભાવની ચર્ચાઓ અહીંયા કરી કે એ આ બધી ભાવનાઓના ચિહ્નો જે અહીંયા બિરાજમાન છે એ બધા જ ચિહ્નો દિવ્યતમ છે, જે નિકુંજમાં તમારો પ્રવેશ કરાવનારા છે. શ્રી હરિરાય મહાપ્રભુજી આદિ પણ ખૂબ ભાવાત્મકતા આની ગણાવી છે કે આ ચાર ખૂણા એ ચાર પ્રકારની નિકુંજ છે. શ્રીનાથજીની જે પીઠિકામાં ચાર ખૂણા છે એ ચાર નિકુંજ છે. એમાં જે શુક મસ્તક પર બિરાજમાન છે એ લીલા શુક છે. એ શુક કોણ છે એનો ભાવ હરિરાયજીએ બતાવ્યો કે સ્વામીજીએ એક પોપટ પાળ્યો છે લીલામાં. સુઆ પઢાવત સારંગ નૈની. રોજ રાત્રિના સમયે જે લીલા થઈ હોય ને, સ્વામીજી એ શુકને હાથમાં લે અને એ બધી જ લીલાઓનું અવગાહન કરે. તો એ જે લીલા સુખ છે એ શ્રીનાથજીની ઉપર બિરાજમાન છે અને અખંડ ભગવદ લીલાઓનું ગાન કરતો રહે છે. એટલે જ્યારે સુખના તમે દર્શન કરો ત્યારે ભગવદ લીલાઓ તમને સ્ફુરવા લાગે. એટલે જ આપણે ત્યાં જે ઠાકોરજીના પદ ગાય એને શું કહીએ? કીર્તનિયા. કીર્તનિયા કહીએ ને. કીર એટલે પોપટ, તનિયા એટલે એના વંશજો. એટલે કે આ જે કીર્તન ગાનારા છે એ તો બધા સુખદેવજીના વંશજો છે. આપણા અષ્ટસખા જે કીર્તનિયાઓ છે સુખદેવજી, જે લીલા સુખદેવજી ભાગવતમાં ગાઈ ન શક્યા કારણ કે પરીક્ષિતે તો પ્રશ્ન કરી દીધો, શંકા કરી દીધી, તો એ જ લીલાઓ સુખદેવજી અષ્ટસખાના હૃદયમાં બિરાજી અને સઘળી લીલાઓ ગાઈ છે. એટલે એને કહેવાય કીર્તનિયા. આગળ કહ્યું કે જે લીલા સુખ છે સ્વામીજીનો સુખ છે. એક બાજુ જે બિરાજમાન છે ગાયો છે એના ભાવ છે. ત્રણ મુનિઓ બિરાજમાન છે, એ ધર્મ અર્થ કામ છે. આ ત્રણેય પુરુષાર્થ રૂપે આ ત્રણેય મુનિઓ બિરાજમાન છે. એ ત્રણેય મુનિના દર્શન કરો તો ધર્મની પ્રાપ્તિ થાય, અર્થની પ્રાપ્તિ થાય ને કામનાઓ સિદ્ધ થાય. પણ સાવધાન, વૈષ્ણવનો ધર્મ અર્થ અને કામ કંઈક જુદો છે. પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી કામો હરિર્દિદૃક્ષૈવ. વૈષ્ણવનો ધર્મ કયો? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. સેવા એ જ આપણો પરમ ધર્મ છે. ભગવાન જ આપણું સર્વસ્વ ધન છે. ધર્મ હિ તે પાયો યહ ધન. અને કામ શું છે? તો કે પ્રભુને જોવાની ઈચ્છા એ જ ભક્તનો કામ છે. તો આ ત્રણેય મુનિઓ ધર્મ અર્થ કામ છે. નરસિંહ ભગવાન જે ચિહ્ન છે નરસિંહ, એ નિકુંજના દ્વારના રક્ષક છે એવું ભાવનાઓમાં બતાવ્યું. કારણ કે જે અધિકારી છે એને જ પ્રવેશ કરવા દે છે અને જે અનધિકારી છે એને સિંહ રૂપે દેખાઈ ડરાવીને પાછા મોકલી દે છે. કારણ કે આ ગિરિરાજ બાવાનું સ્વરૂપ છે ને સિંહ, તો ભગવદીઓ આવે ને ભક્ત રૂપે દેખાય અને અભક્ત આવે ને સિંહ રૂપે દેખાય અને ભગાડી દે. તો આમ નરસિંહ ભગવાન એ નિકુંજના દ્વારના રક્ષક છે એમ કહીને બતાવ્યું. જે મોર છે એ નિષ્કામ ભક્તોના પ્રતીક છે, જે ભગવદીઓ છે. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં પ્રસંગોમાં લીલા ચરિત્રમાં એવા પ્રસંગો આવે છે કે જ્યારે દુર્વાસા મુનિ આવ્યા અને ગંગાજીને પેલે પાર રોકાયા અને ગોપીઓને સમાચાર મોકલ્યા કે મારા માટે ભોજન બનાવીને લાવો. અને ગોપીઓ ભોજન બનાવીને આવી અને યમુનાજીના કાંઠે આવીને ઊભી રહી ગોકુલમાં. અને આ બાજુ મથુરામાં રોકાયા દુર્વાસા મુનિ પેલે પાર. હવે યમુનાજીમાં એટલું પૂર આવી રહ્યું છે. ગોપીઓને થયું કે આ મુનિએ આપણને ભોજન માટે કહ્યું તો છે અને નહીં લઈ જઈએ તો શ્રાપ આપી દેશે. અને યમુનાજીમાં આટલું પૂર છે તો પાર જવું કેમ? કઈ રીતે જવું? જોયા તો બાજુમાં ઠાકોરજી વેણો લઈને ઊભા હતા. હવે કોઈ રસ્તો ન મળ્યો એટલે પ્રભુ દેખાયા. પ્રભુ કંઈક રસ્તો કરો કે આ યમુનાજી માર્ગ આપે. શું કરીએ કે યમુનાજી માર્ગ આપે? ઠાકોરજીએ કહ્યું યમુનાજી પાસે જઈને ઊભા રહો અને એટલું બોલો કે જો કૃષ્ણ નિષ્કામ હોય તો તમે માર્ગ આપી દો. અરે હમણાં તો રાત્રિનો આ રાસ કર્યા, અમે કેમ કહીએ કે આપ નિષ્કામ છો? આટલી લીલાઓ આપની સાથે રોજ કરીએ છે અને આપ એમ કહો છો કે આપ નિષ્કામ છો? મેં કહ્યું એમ કરીને તો જુઓ.
અને ગોપીઓ આવી યમુનાજી પાસે હાથ જોડીને ઊભી રહીને એટલું બોલી, જો કૃષ્ણ નિષ્કામ હોય તો અમને માર્ગ આપો. અને એટલામાં જળ ઓસરી ગયું, રસ્તો મળી ગયો. ગોપીઓને આશ્ચર્ય થયું કે કૃષ્ણ રોજ રાસ કરે છે છતાંય નિષ્કામ છે. પાર આવી ગયા. પ્રભુએ નિષ્કામતા પ્રમાણિત કરી અને ત્યાં દુર્વાસા મુનિને ભોજન કરાવ્યું. ભોજન કરાવીને પાછા વળ્યા અને એટલું પૂર, આમાં રસ્તો ક્યાંથી મળે ને પાર કેમ થવું? ત્યારે દુર્વાસા મુનિને કહ્યું કે આપ અમને કોઈ રસ્તો બતાવો કે આમાંથી પાર કેમ ઉતરવું? ત્યારે દુર્વાસા મુનિએ કહ્યું, યમુનાજી આગળ ઊભા રહીને એટલું બોલો કે દુર્વાસા મુનિ નિરાહારી હોય તો રસ્તો આપી દો. અરે હમણાં જમાડીને પેટ ભરીને નીકળ્યા અને આપ કહો છો નિરાહારી? આવું ક્યાંથી સંભવે? અમારા ભાણામાં કાંઈ બચવા નથી દીધું, બધું આરોગી ગયા અને પાછા નિરાહારી ક્યાંથી? પણ કહ્યું તો પ્રયોગ તો કરીએ. અને બે હાથ જોડીને ઊભા રહીને બોલ્યા, જો દુર્વાસા મુનિ નિરાહારી હોય તો યમુનાજી માર્ગ આપો. જળ તુરંત ઓસરી ગયા અને રસ્તો મળી ગયો. અને ત્યારે ગોપીઓને સમજાયું, આ રાસ કરતો કૃષ્ણ એ નિષ્કામ છે અને ભોજન કરતા દુર્વાસા મુનિ એ સદા નિરાહારી જ છે. એ તો ભક્ત થઈ અને ભગવાનના રસનો પાન કરીને ઉડકાર લે છે. આવી કથાઓ આપણે ત્યાં મળે છે. તો આમ આ બધા નિષ્કામ ભક્તો છે, એની કથાના ચરિત્ર આપણે ત્યાં કયા છે. બે ગાયો છે એ પૃથ્વી અને ધર્મનો સંવાદ છે. શેષજી છે એ ભગવાનની સૈયા છે. આવા ભાવ બતાવ્યા, અદ્ભુત સ્વરૂપ બતાવ્યા શ્રીનાથજી બાવાના. અને શ્રીનાથજી બાવાના આ સ્વરૂપને વંદન કરતા આપણે ત્યાં કહ્યું, દક્ષિણ કર કટિપે ધર્યો ઊર્ધ્વ કરવામ, શ્યામ રૂપ શ્રીજી સદા નિરખો આઠોયા. દક્ષિણ કર કટી પે ધર્યો, જમણો હાથ કટી પર ધર્યો ઊર્ધ્વ કરવા, ડાબો હાથ ઉપર ભક્તોને બોલાવવા. શ્યામ રૂપ શ્રીજી સદા, એવા રક્તશ્યામ મેઘશ્યામ શ્રીજી સદા નિરખો આઠો યામ, એવા શ્રીજીના આઠો યામ દર્શન કરો. તો આવા સ્વરૂપની ચર્ચા મેં યત્કિંચિત બહુ ટૂંકમાં કરી, કારણ કે વિસ્તાર ઘણો છે. એક તત્વને સમજાવવા જઈએ તો પ્રગટ ભાગવતજી છે, 10 પ્રકારની ભક્તિ છે, નિકુંજના વિભાવ અનુભાવ વિચારી આવા જુદા જુદા ઉદ્દીપન વિભાવરૂપ ચિહ્નો છે જેનાથી ભગવદ રસ નિસરે છે. એ જ રીતે જુદી જુદા તત્વોની જુદી જુદી ભાવનાઓ છે. એવા અનેક પ્રકારની શ્રીનાથજીના સ્વરૂપની ભાવના આપણા આચાર્યોએ આપણને બતાવી. એ સ્વરૂપને વંદન કરીએ. હવે પ્રવેશ કરીએ લીલા. નામનું દર્શન કર્યું, સ્વરૂપનું દર્શન કર્યું, હવે લીલાનું દર્શન કરીએ. ય સબ લીલા કરત કનાઈ આનંદસ્ય હરેર લીલા. મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે, પ્રભુની પ્રત્યેક લીલા આનંદાત્મક છે. અને શ્રીનાથજીના ચરિત્રની જો લીલાની વર્ણન કરું તો આનું લીલાનું દર્શન તો છેક ગર્ગ સંહિતામાં જવું પડે. યમુનાજી કઈ રીતે પધાર્યા, ગિરિરાજ બાબા ભૂતલ પર કઈ રીતે પધાર્યા, એની ચર્ચા કરવી પડે. અને આ શ્રીનાથજી સ્વરૂપે શ્રી કૃષ્ણ કેમ પ્રગટ થયા, ક્યાંથી પ્રગટ થયા, જો ચર્ચા કરીએ તો જઈએ સીધા ગોવર્ધન યાગની કથામાં. 7 દિવસ સુધી શ્રીનાથજી બાબાએ આશ્રયનું દાન કર્યું. સકલ વ્રજવાસીઓના સકલ આશ્રયોને, અન્ય આશ્રયોને છોડાવી દીધા, અનન્ય આશ્રયનું દાન કર્યું. એકવાર જ્યારે પ્રભુને હવે વ્રત છોડીને મથુરા જવાનું છે, મનમાં છે કે મારા વગર નંદ અને યશોદાજી રહેશે કેમ? એટલે એકવાર નંદ અને યશોદાજી બિરાજમાન હતા. એમની નિકટ આવીને ઠાકોરજીએ કહ્યું કે અરી મૈયા, मैं ब्रज में अनेक लीलाओं करी, अनेक प्रकार की मैंने लीलाएं की हैं. हे मैया, तुझे कौन सी लीला में आ सकती है? तने मारी कई लीला गमे? मैं अनेक स्वरूप धारण કરીને અનેક લીલાઓ કરી. ગૌચારણ લીલા કરી ત્યારે એવું સ્વરૂપ, વેણુનાદની લીલા કરી ત્યારે એવું સ્વરૂપ, ચિરહણ લીલા કરી ત્યારે એવું સ્વરૂપ, માખણ ચોરીની લીલા કરી ત્યારે એવું સ્વરૂપ. મારા લીલા અનુસાર કેટલા સ્વરૂપો છે. જો આપણે ત્યાં ભગવત સ્વરૂપો કેટલા પ્રકારના છે, કેવા કેવા ભિન્ન સ્વરૂપ. ક્યારેક વિઠ્ઠલનાથજી, ક્યારેક બાલકૃષ્ણલાલજી. આપણે ત્યાં હવેલીઓમાં ભારત વર્ષમાં જાઓ તો અનેક પ્રકારના તમને સ્વરૂપો જોવા મળે છે. તો એ જ નિકુંજ નાયક. જેમ કોઈ વ્યક્તિ હોય
એ ઘરે બેઠો હોય ત્યારે ફોટો પાડો, એ ઓફિસમાં કામ કરતો હોય ત્યારે ફોટો પાડો, એ સ્પોર્ટ્સ રમતો હોય ત્યારે ફોટો પાડો. વ્યક્તિ એક જ છે, જુદા જુદા કામ કરે છે. એમ કૃષ્ણ નિકુંજ નાયક એ જ શ્રીનાથજી છે, જુદી જુદી લીલાઓ કરી રહ્યો છે. અને એ જુદી જુદી લીલા અનુસાર જુદા જુદા ભાવના દાન, જુદી જુદી કૃપાના દાન ઠાકોરજી કરે છે. કેટલા પ્રકાર, જુદા જુદા સ્વરૂપ. તો મૈયા, મેં અનેક સ્વરૂપો પ્રગટ કર્યા અનેક લીલાઓ દ્વારા, તને મારા કયા સ્વરૂપમાં આસક્તિ છે? અને ત્યારે યશોદાજીએ કહ્યું, લાલન, તારી અનેક પ્રકારની લીલાઓ અને અનેક સ્વરૂપો, પણ ત્યારે એ બધા સ્વરૂપોમાં તે જ્યારે ગિરિરાજ બાવાને ધારણ કર્યા અને સમસ્ત વ્રજવાસીઓને આશ્રયનું દાન આપ્યું ને, એ ગોવર્ધનનાથજીનું સ્વરૂપ મને અતિ પ્રિય છે. અને ત્યારે કહેવાય છે કે શ્રી કૃષ્ણ ઠાકોરજીએ પોતાના જ હાઈટ જેટલું, પોતાના જેટલું સ્વરૂપ સાક્ષાત પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કર્યું. અને પોતાના જ શ્રીઅંગમાંથી સાક્ષાત સ્વયંભૂ સ્વરૂપ પ્રગટ કરી અને નંદ યશોદાજીને નંદાલયમાં પધરાવીને કહ્યું, હું વ્રજ છોડીને જઈશ, પણ આ પ્રગટ સ્વરૂપે સદા વ્રજમાં તમારે ત્યાં બિરાજીશ. અને આની જે સ્વરૂપ સેવા ભોગ આદિ જે કાંઈ પણ કરશો, આ સ્વરૂપ દ્વારા સાક્ષાત તમને મારો અનુભવ થશે. અને એટલે જ તો યશોદાજી વ્રત છોડીને મજની તો આટલો કોઈ પ્રેમ કરતા હોય, તમારા બા તમારા પ્રેમને કારણે ઇન્ડિયાથી લંડન આવી જતા હોય, તો યશોદા કૃષ્ણ માટે વ્રત છોડીને મથુરા ન જઈ શકે? સંભવ જ નથી કે ના જાય. આટલા પ્રેમ કરનારા આટલા વ્રજવાસીઓ વ્રત છોડીને મથુરા ન જાય, સંભવ જ નથી. કેમ ન ગયા? કારણ કે શ્રીનાથજી રૂપે કૃષ્ણ સદાય વ્રજવાસીઓ પાસે હતા. કારણ કે પ્રભુની તો પ્રતિજ્ઞા છે ને, વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ, વ્રજ છોડીને એક ડગલું બહાર જતો નથી. તો શ્રીનાથજી રૂપે બિરાજતા જ હતા. પણ જ્યારે સમય વ્યતીત થયો અને દેહ છોડવાનો સમય આવ્યો, ત્યારે નંદ અને યશોદાજીએ આ શ્રી કૃષ્ણના સ્વરૂપને ગિરિરાજજીની કંદરામાં પધરાવી દીધા. અને સમયના વહાણાઓ વહ્યા, અનેક વર્ષો વ્યતીત થયા, પણ ગર્ગ સંહિતામાં ગર્ગજીએ ઘોષણા કરી દીધી. એ તો ત્રિકાળ જ્ઞાની છે, જાણે છે કે આ સ્વરૂપ, કારણ કે ગિરિરાજજીમાંથી પ્રગટ થયા એ આપણે જાણીએ છીએ, પણ ગિરિરાજજીમાં ક્યાંથી પધાર્યા? તો કે આ નંદ અને યશોદાએ પધરાવ્યા. અને 4500 વર્ષ કલયુગના વ્યતીત થયા બાદ પુનઃ આ કૃષ્ણ સ્વરૂપનું શ્રીનાથજી સ્વરૂપે પ્રાગટ્ય થશે. એ ગર્ગ સંહિતાના વચન. અને અહીંયા પ્રભુએ લીલા શરૂ કરી. નાગપંચમીના પૂર્વના દિવસોમાં શ્રીનાથજીની વામ ભુજા પ્રગટ થઈ. ટૂંકમાં કથા કહું તો એ સદુ પાંડેની ગાય રોજ ગિરિરાજજી પર જાય અને સ્વયંભૂ દૂધ સ્રવિત થવા લાગે.